ચાલો હવે આપણે મોડ્યુલ 2 એપ્રોક્સ આ ચેપ્ટરમાંથી 20 માર્ક્સનું આવે છે. એવરેજ કહું છું, ક્યારેક વધી બી છે, ક્યારેક ઓછું બી છે, પણ એવરેજ 20 માર્ક્સનું આવે છે. તો મોટો જે વેઇટ છે એવું ચેપ્ટર ચલાવવા જઈ રહ્યા છીએ. મોડ્યુલ 2 ચેપ્ટરનું નામ છે કંપની અકાઉન્ટ. 4 પાર્ટમાં કવર થશે, ડિફરન્ટ. ચલો, ચેપ્ટર 11 કંપની અકાઉન્ટ. 11-12 થી જે આપણે શીખ્યા હતા અથવા ફર્સ્ટ ટાઈમ આપણે શીખીએ છીએ, કંપની પૈસાની જરૂરિયાત પૂરી કરવા માટે, મની રિક્વાયરમેન્ટ, જે માલિક એકલો વ્યક્તિ બિઝનેસ કરે તેને શું બોલાય? સોલ પ્રોપ્રાઇટર. એકલો વ્યક્તિ બિઝનેસ કરે તેને શું બોલવી? સોલ પ્રોપ્રાઇટર. એમ બે વ્યક્તિ કે એના કરતા વધારે વ્યક્તિ ભેગા થાય, બે કે એના કરતા વધારે, તો શું બોલવી? પાર્ટનરશિપ. એમ બંનેની ખામી હતી. બેની શું ખામી હતી? તો એક તો પહેલો, સોલ પ્રોપ્રાઇટરમાં એક ડિસએડવાન્ટેજ, ખામી હતી, ડિસએડવાન્ટેજ હતી. શું? બે વસ્તુ. એક તો પૈસા. માની લો મારી પાસે પૈસા નથી, નોલેજ છે, તો મારે બિઝનેસ કેમ કરવો? અથવા પૈસા ભરીને પડ્યા છે પણ ઉપલો માળ ખાલી છે, નોલેજ નથી. તો બે કેસમાં, અથવા એક વ્યક્તિ એવો જેની પાસે બે થોડું છે, મગજ બી છે, પૈસા બી, પણ બિઝનેસ તો એક સમય એવો આવે એક્સપાન્ડ થાય, વધે, તો પાછી વધારે વ્યક્તિની જરૂર પડે. નોલેજ એકલો વ્યક્તિ બધું કરી શકે નહીં, તો નોલેજની પણ વધારે જરૂર પડે. બિઝનેસ જેમ મોટો થાય અને પૈસાની બી રિક્વાયરમેન્ટ થાય, તો એની ખામી દૂર કરી પાર્ટનરશિપે. તો પાર્ટનરશિપમાં શું થાય? એક કરતા વધારે વ્યક્તિ થઈ જાય, એટલે નોલેજ વધી જાય ને. બે વ્યક્તિ ભેગા, એક વ્યક્તિનું મગજ અલગ ચાલતું હોય, એક વ્યક્તિનું મગજ અલગ ચાલતું હોય, તો જે નોલેજની રિક્વાયરમેન્ટ હતી એ પણ પૂરી થશે, અને નવો ભાગીદાર જે ધંધામાં આવે, પાર્ટનરશિપને કહેવાય ભાગીદાર. નવો વ્યક્તિ ધંધામાં આવશે, અમુક રૂપિયા બી લઈને આવશે, કેપિટલ, મૂડી લઈને આવશે, તો થોડા પૈસાની રિક્વાયરમેન્ટ બી પૂરી થઈ. ઓર પૈસાની જરૂર પડે, ઓર એક નવો ભાગીદાર લાવે, થોડું નોલેજ પણ સાથે લાવ્યો, પૈસા બી લાવ્યો, ઓર મની રિક્વાયરમેન્ટ થઈ, ઓર એક ભાગીદારને લાવ્યા. પણ તકલીફ હવે ચાલુ થશે. શું તકલીફ ચાલુ થશે? જેમ જેમ બહુ બધા મગજ ભેગા થાય તો પછી તકલીફ ચાલુ થાય. જેમ કે સમજવા માટે, ફોકસ તરફથી આવતા મહિને ટૂરનું આયોજન કરવામાં આવેલ છે. તમે જે જગ્યાએ સિલેક્ટ કરશો ત્યાં આપણે લઈ જવાના થાય. સમજવા માટે આપણે તમારથી શરૂઆત કરીએ. અહીંયા એકદમ એક્સાઇટ થઈ ગયા. ચલો ભાઈ, તમારા પ્રમાણે ક્યાં જવું જોઈએ? તમારા પ્રમાણે બહુ તડકો પડે ભાઈ ને બાજુમાં. કેરલા બાજુમાં ભાઈ, ચલો મતલબમાં સમજાઈ ગયો ખરી. તો આપણે આગળ થોડા ક્વેશ્ચન કર્યા, ત્યાં જ બધાના મગજ અલગ અલગ ચાલ્યા. તો બધાને એગ્રી કેમ કરવા? અને એમાં તો પાછા ભાગીદાર છે. એક વ્યક્તિ ભાગીદાર એટલે માલિક. એક માલિક કે ભાઈ મારે આ કરવો છે, અને બીજો માલિક કે નહીં, એમ નહીં થાય, તો તકલીફ ચાલુ થઈ જાય. કારણ કે એવી કે હું પણ માલિક છું, મારું બી માનવું પડશે તમારા લોકોએ. તો આ તકલીફનું સોલ્યુશન કરવા માટે નવો એક રસ્તો અપનાવવામાં આવ્યો, જેનું નામ પડ્યું કંપની. શું થાય કંપનીનો મતલબ? 11-12 ભણ્યા, 2 વર્ષ. કંપની એટલે શું? કંપની એટલે કંપની. કોઈ કહી શકે આન્સર? તો કંપની એટલે શું? ચલો તો સમજાવું છે. કમ અને પેની. કમ અને પેની.
ફોરેન વર્ડ છે. કમનો મતલબ ભેગા થવું. વર્ષો પહેલા જ્યારે ગામડે એટલે કે સુરતમાં હજી માઇગ્રેટ નહોતો થયો કાઠિયાવાડ, તો એવા કેસમાં ગામડે પણ આ સિસ્ટમ હતી. શું થાય, એક બહુ દુકાળ પડતો ત્યારે પાણીની સિસ્ટમ નથી, આ તો નર્મદા કેનાલ ને એવું આવી ગયું એટલે પાણી આપણને મળી રહેશે 12 મહિના. ત્યારે એવું નહોતું. આકાશી ખેતર કહેવાતી, ગુજરાતીમાં કહેવાય આકાશી. એનો મતલબ આપણે જે ખેતી કરવી એના ઉપર આધાર છે, એના ઉપર તો વરસાદ ઉપર, એટલે આકાશી ખેતી કહેતા એને. વરસાદ પડે તો થાય, ન પડે તો બોરો. તો માની લો આ વર્ષે વરસાદ ન પડ્યો, બીજા ધંધા તો કઈ હતા નહીં, તો ખાવું શું? પાણી નથી, પીવાનું પાણી તો ગમે નથી, પણ ખેતીમાં તો બહુ બધું પાણી છે. પાણી નથી, હવે કરવું શું? તો આખા ગામના જેટલા બી પુરુષ હોય એ બધા ભેગા થાય અને આખું ટોળો ભેગું થાય. ટોળો ભેગું થાય અને બીજી જગ્યાએ જાય. બીજી જગ્યા એટલે અધર સ્ટેટમાં જાય અથવા અધર બીજા ગામ હોય એમાં જાય. અને ત્યારે મોબાઈલ સિસ્ટમ નહોતી. જ્યાં કામ મળે ને આવ્યા જાય. ઘરવાળાને કોઈ ખબર ન હોય ક્યાં છે. ફોન જ નહોતા. લેન્ડલાઈન તો હજી 92માં આવી, આપણે 90-92 આસપાસ લેન્ડલાઈન આવી. તો બહુ રેર કેસમાં બધાના ઘરે ફોન બી હતા. તો માની લો વહી તો ગયા, હવે માની લો સડનલી ક્યાંક ઘટના બની, હવે ગોતવાના થાય તો કોઈ કોન્ટેક્ટ જ નહોતો, મોબાઈલ જ નહોતો, કોન્ટેક્ટ ક્યાં? અને કઈ ગયા હોય આ ગામ જાય, પણ ત્યાં જો ન હોય તો હવે કીધું ભાઈ બાજુના ગામમાં જાય છે, ત્યાં કામ મળશે તો ત્યાં, નકર પછી જ્યાં કામ મળશે ત્યાં વયા જશું. તો ક્યાં ગયા એ જ ન ખબર, ગોતવા ક્યાં? પ્લસ ગોતવા માટે ટ્રાન્સપોર્ટ બી જોઈએ, તો ટ્રાન્સપોર્ટ બી નહોતું, ગોતશો ક્યાં? તો વિચારો કેવી રીતે લોકો રહેતા હશે. છતાં બી ઈ યુગ સારો હતો કમ્પેર ટુ ધીસ. કારણ કે માણસ રિલેક્સ હતો, ફ્રસ્ટ્રેટ નહોતો માણસ. અત્યારે બધું છે પણ માણસને અંદર શાંતિ નથી. હજી થોડોક મોટા થશો પછી બધું દેખાશે, અત્યારે હજી નહીં દેખાય, કોઈ જવાબદારી નથી એટલા માટે. તો સિમ્પલ મતલબ પેલા સમજાવો, કમ એટલે આખો ટોળો, ગામનો ટોળો ભેગો થાય અને કમ બોલે. પેની આ બધું ભેગો થઈને ગયું ક્યાં? કામ ગોતો. કામ ગોતીને કરવો શું? પૈસા મળશે એનું કરવો શું? ખાવું. પેની એટલે રોટલો. ત્યાં એ લોકો પેની, આપણે બ્રેડ કેવી ને, બ્રેડ રોટલો એ. તો ટોળો ભેગો થાય અને કમાવા માટે જાય, રોટલો કમાવા માટે જાય. તો આમ નામ પડ્યું કંપની. એટલે શું? તો અહીંયા આખો ટોળો ભેગો થશે અને પૈસા રોકશે, પણ એ મેનેજમેન્ટ નહીં કરે. શું કામ? તો પાર્ટનરશિપની ખામી શું હતી? બહુ બધા માલિક ભેગા થાય તો ડિસિઝન લેવામાં તકલીફ થતી હતી. તો કંપનીમાં શું થાય? મની ઇન્વેસ્ટમેન્ટ કરનાર અલગ હોય, પૈસા રોકનાર અલગ હોય, અને ધંધો ચલાવનાર મેનેજમેન્ટ કરનાર અલગ વ્યક્તિ હોય. એટલે માલિક અને ધંધો ચલાવે છે એની વચ્ચે તકરાર થવાના ચાન્સીસ ઘટી ગયા. કારણ કે બધા માલિક અલગ છે ને, ચલાવનાર અલગ છે. કંપની કોણ ચલાવે? કંપની ચલાવે કોણ? BOD, બોર્ડ ઓફ ડિરેક્ટર. કંપનીનું સંચાલન કોણ દ્વારા થાય? બોર્ડ ઓફ ડિરેક્ટર. હા, બટ બોર્ડ ઓફ ડિરેક્ટરની અપોઇન્ટમેન્ટ કોણ કરે? શેર હોલ્ડર. મીટિંગ બોલાવવામાં આવે. જેમ કે સમજવા માટે આ એક કંપની આપણે ચાલુ કરી, માની લો સમજવા ફોકસ નામ. તમે આ બધાએ પૈસા રોક્યા કંપનીમાં, જેની જેવી શક્તિ પ્રમાણે પૈસા રોક્યા, 10,000, 5,000, 2,000, 1,000. એટલે તમે બધા કંપનીના માલિક છો. હવે આનું સંચાલન કોણ કરશે? આનું સંચાલન કોણ કરશે? તો તમે બધા ભેગા થશો. 4-5 વ્યક્તિ, કેમ આપણે વોટિંગ થાય એમ 4-5 વ્યક્તિ ઉભા રહેશે કે ભાઈ આ વ્યક્તિ એટલે બોર્ડ ઓફ ડિરેક્ટર, કે આમાંથી કોને આપણે સંચાલન કરવા આપવું. તો તમે બધા વોટિંગ કરશો. તમને 5 વ્યક્તિ ઉભા હોય, જેમ કે સમજવા માટે અમે બધા સરળ
તો તમને એમાંથી લાગે જે ભાઈ આ સરને આનું મેનેજમેન્ટ આપવું એને તમે બધા વોટિંગ કરશો. જેની પાસે બહુમતી આવશે એ સર આ કંપનીનું મેનેજમેન્ટ કરે અને બોર્ડ ઓફ ડિરેક્ટરના નામથી ઓળખવામાં આવે. તો રોક્યા તમે પૈસા, પણ એનું સંચાલન કોણ કરશે? તમારા દ્વારા જે અપોઇન્ટમેન્ટ બિહાફ ઓફ યુ, તમારા વતી એક બોર્ડ ઓફ ડિરેક્ટર આવ્યા એ એનું સંચાલન કરશે. એટલે તકલીફ બધી સોલ્વ થઈ ગઈ. ચલો તો આને શીખવાનું છે કે પહેલા તમે આ પૈસા આપ્યા કંપનીને તો એનું અકાઉન્ટિંગ કેમ થાય. પહેલા તો કંપનીમાં માલિક બનશો કઈ રીતે? પહેલા તમે આ રોક્યા પૈસા તમે અમને આપ્યા, બદલામાં મેં ક્યાંય આપ્યું હશે તમને? પુરાવો શું? જેમ કે દુકાને જાવી તો તમે પૈસા આપો તો હું વસ્તુ આપું ક્યાંક. તમે કંપનીમાં પૈસા રોક્યા તો બદલામાં હું કંપની તમને શું આપીશ? શેર આપીશ. શું આપીશ? શેર. માલિકને શું બોલે? નહીં, માલિક ખાલી માલિક બોલ્યો. ઓનર એટલે કેપિટલ. એકલો માલિક પૈસા લાવે તો બોલતા કેપિટલ. ભાગીદાર પૈસા લાવે તો પાર્ટનર્સ કેપિટલ. શીખશો પાર્ટનરશિપ આપણે. એમ શેર કંપનીની અંદર જે પૈસા રોકે એને બોલાવવામાં આવે શેર કેપિટલ અથવા શેર હોલ્ડર. શું બોલવામાં આવે? શેર હોલ્ડર, શેર કેપિટલ. વળી પાછો ક્વેશ્ચન, શેર એટલે શું? શેર એટલે સર સિંહ. શેર એટલે શું? શેર મૂડી શીખાતો ખરી. શેર એટલે શેરનો મતલબ થાય હિસ્સો. શેરિંગ કરવું, વહેંચવું. તમે પૈસા તો રોક્યા, આ પૈસાનું કંપની કરશે શું? તમે જે પૈસા આપ્યા કંપનીને તો આ કંપની કરશે શું? આનો બિઝનેસ કરશે. બિઝનેસમાં શું કરશે? વસ્તુ ખરીદશે, વસ્તુ વેચશે. તો વસ્તુ ખરીદ વેચાણ કરવી તો એમાં શું થાય? પ્રોફિટ થાય. પ્રોફિટ બાંટશે કોણ? હવે આ પ્રોફિટ કોનો કહેવાય? માલિક. માલિક તો તમે છો. તો હવે મારે નફો વહેંચવો હશે બધા વચ્ચે. વહેંચવો, શેર, નફો, મૂડી, પૈસા. આ નફાની વહેંચણી કરવાની છે મારે. તો કોને કેટલા વહેંચવા? એટલે નામ પડ્યું શેર કેપિટલ. કેટલો હિસ્સો છે? થોડું થોડું ખાલી સમજાણો. ચલો તો આ કંપનીનું નામ સમજાયું કે કંપની કેમ પડ્યું, શા માટે નામ પડ્યું. હવે મારે આનું અકાઉન્ટિંગ કરવો છે તો સમજવા માટે ગુજરાતીમાં તમે ક્યાંક બોલતા, બોલવા જ ન દીધું. આવું ક્યાંક બોલતા. છાપેલી કિંમત અથવા એનું બીજું નામ હતું મૂળ કિંમત. આવું કઈ યાદ આવે છે? એમ અહીંયા છાપેલી કિંમત નો મતલબ થાય કોઈ વસ્તુ ખરીદી, તેમાં કિંમત લખી હોય ને એને કહેવાય છાપેલી કિંમત, મૂળ કિંમત. એમ હું તમને જે શેર આપવાનો છો, તમે પૈસા રોકશો તો બદલામાં હું તમને શું આપીશ? શેર. તો શેરનું મૂલ્ય કેટલું? કેટલી છાપેલી કિંમત, જેને ઇંગ્લિશમાં ટોન નામથી ઓળખાશે. એકનું નામ છે નોમિનલ વેલ્યુ, એટલે મૂળ કિંમત. એકનું નામ છે પાર વેલ્યુ અને એકનું નામ છે મોઢાની કિંમત, ફેસ વેલ્યુ. તો આ જે નામ પડ્યા છાપેલી કિંમત કે મૂળ કિંમત, એને ઇંગ્લિશમાં 3 નામથી હવે આપણે એને ઓળખશું. નોમિનલ વેલ્યુ, પાર વેલ્યુ, ફેસ વેલ્યુ. એટલે જે છાપેલી કિંમત છે. ચલો હવે માની લો સમજવા માટે શેરની છાપેલી કિંમત 10 રૂપિયા છે. તો જરૂરી થોડો છે હું તમને 10 રૂપિયામાં જ આપું. 10 માં બી આપી શકો, 12 રૂપિયામાં, 15 રૂપિયામાં આપી શકો, 9 રૂપિયામાં આપી શકો.
તો હું તમને શેર બહાર પાડીશ, એટલે હું તમને આપીશ, તો બદલામાં તમારા પાસે પૈસા માંગીશ. કેટલા માંગીશ? તો મારી પાસે ઓપ્શન છે. જો બધા આ થિયરીના ક્વેશ્ચન ચાલે, હું થિયરી સમજાવું છું. શેર બહાર પાડવા, હું બહાર કઈ રીતે પાડી? પાછો ક્વેશ્ચન છે. તો પહેલી વાર હું કોણ? ક્વેશ્ચન. કંપનીની સ્થાપના કરી તો કોઈ હશે ને? પહેલા કંપનીની સ્થાપના કરે કોણ? પહેલો ક્વેશ્ચન તો ના થયો. કંપનીનો સ્થાપના કોકે તો કરી હશે ને, પણ ફાઉન્ડર કોણ? તો સમજવા માટે સૌથી પહેલા સીધી કંપની ચાલુ કરી શકાય અથવા સીધી ન ચાલુ હોય તોય થાય. જેમ કે કંપનીનું અસ્તિત્વ સમજવા માટે કોઈ પહેલા એકલો વ્યક્તિ હોય, એને પ્રમોટર બોલાય. શું બોલાય? પ્રમોટર. ફાઉન્ડર બોલો, પ્રમોટર બોલો. પછી શું થાય? ધ્યાનથી સાંભળજો. મેં 5 લાખ રૂપિયા રોક્યા. આ છાપેલી કિંમત કેમ નક્કી થાય સમજાવું છું. કોઈ દી વિચારો છાપેલી કિંમત તમને 10 રૂપિયા આપતા, કોઈ દી વિચારો 10 કેમ નક્કી થયા? મજા એમ નક્કી કરી નાખ્યા. તો કેમ નક્કી થાય એ સમજાવો છો. માન લો મેં 5 લાખ રૂપિયા રોકીને ધંધો ચાલુ કર્યો હતો. હું એટલે એકલો વ્યક્તિ હતો. ધીમે ધીમે આ બિઝનેસ મોટો થયો અને નફો કરતા કરતા 5 લાખની મૂડી મારી બની ગઈ 25 લાખ. કેટલી થઈ ગઈ? 25. પણ હવે તકલીફ ચાલુ થઈ. હવે ઓર બિઝનેસ મોટો કરવો છે, મારાથી મેનેજ નથી થતો. તો મેં નક્કી કર્યું આ મારી મૂડી છે એ હવે મારે વહેંચી દેવી છે, નવા ભાગીદાર બનાવવા છે, નવા માલિક બનાવવા છે. મેં ડિસાઈડ કર્યું કેટલાક ટુકડા પાડવા છે, મારા મૂડીને વહેંચવી છે તમારા વચ્ચે. તમને મૂડી આપીશ, એનો મતલબ તમારા પાસે પૈસા લઈને તમને ભાગીદાર બનાવીશ, માલિક બનાવીશ. મેં કીધું કે સમજવા માટે મારે આના 5 લાખ ટુકડા પાડવા છે. કેટલા? એનો મતલબ 5 લાખ લોકો વચ્ચે વહેંચવા છે. મેં કહ્યું નહીં વધી જાય, 1 લાખ લોકો વચ્ચે વહેંચવા છે. કેટલા વચ્ચે? 1 લાખ. તો ડિવાઈડ બાય 1 લાખ. આ લોકો એટલે નંબર ઓફ શેર. 1 લાખ એટલે નંબર ઓફ શેર. તો બોલો એક ટુકડો કેટલાનો પડ્યો કહેવાય? આ 25 રૂપિયા જે પ્રાઇસ નક્કી થઈ એની એક કિંમતને કહેવાય છાપેલી કિંમત કે મૂળ કિંમત. આને બદલવી તો બદલી શકે. મેં કીધું નહીં, 2.5 લાખ લોકો વચ્ચે આ મૂડી વેચી છે, 2.5 લાખ લોકોને આપવા છે. તો ડિવાઈડ બાય 2,50,000. તો છાપેલી કિંમત કેટલી બની ગઈ? 10 રૂપિયા. તો હું જેટલા લોકો વચ્ચે વેચું એટલી છાપેલી કિંમત બને. સમજાય છે? છાપેલી કિંમત નક્કી કેમ થાય? મેં જે મારા પૈસા રોક્યા હતા એ હવે હું પાછા કંપનીમાંથી લેવા માંગુ છું અને નવા ભાગીદાર બનાવવા માંગુ છું. આ નવા ભાગીદાર એટલે તમે લોકો, શેર હોલ્ડર. તો હું હિસ્સો વેચું. જો હિસ્સો, મારો હિસ્સો તમને વેચું. મારો હિસ્સો એટલે 2.5 લાખ, 25 લાખ. તો તમારા વચ્ચે વેચવા છે. તમે કેટલા લોકોને મારે આપવા છે? 2.5 લાખ લોકોને મારે આપવા છે હિસ્સો મારો. તો એક ટુકડો, એક હિસ્સો કેટલા રૂપિયાનો બન્યો? આ એક હિસ્સો બન્યો 10 રૂપિયાનો. એને કહેવાય છાપેલી કિંમત કે મૂળ કિંમત. એટલું પેલા સમજાઈ ગયું? સરસ. ચલો, તો 10 રૂપિયા આ રીતે નક્કી થયો. મારું કેપિટલ જે હતું, મારું રોકાણ હતું, મારું એટલે પ્રમોટર, હું જેણે ધંધાની સ્થાપના કરી હતી. તો પ્રમોટર ને મૂડી હતી એટલે કેપિટલ. એને કેટલા લોકો વચ્ચે વહેંચા? આ કેટલા લોકો એટલે નંબર ઓફ. વહેંચવું એટલે શેર, નંબર ઓફ શેર. તો મૂડીને લોકો વચ્ચે વહેંચા. કેટલા લોકો વચ્ચે? 2.5 લાખ લોકો. તો એક વ્યક્તિને મારે ટુકડો આપવો હોય તો કેટલા રૂપિયામાં આપવો છે? 10 રૂપિયા. આ 10 રૂપિયાને કહેવાય મૂળ કિંમત છાપેલી. ઇંગ્લિશમાં કહેશું એને નોમિનલ વેલ્યુ, પાર વેલ્યુ કે ફેસ વેલ્યુ. 3 માંથી કોઈ પણ નામ એક્ઝામમાં લખીને આવી છે. આવું નહીં પૂછે કે આ કઈ રીતે બને મૂળ કિંમત, અને પૂછે તો મેં તો શીખવાડી બી દીધું, બુકમાં નથી ક્યાંય. સમજાઈ ગયો ટોપિક? ચાલો હવે આગળ વધીએ. હવે બોલો, ફિક્સ છે
આ મારે એક ટુકડો તમને 10 રૂપિયામાં જ આપવો પડે? તો ડિપેન્ડ્સ ઓન માર્કેટની સિચ્યુએશન, કન્ડિશન. બહુ તેજી હોય તો માર્કેટમાં, તેજીને શું કહેવાય? એક્સપાન્શન. મંદીને શું કહેવાય? અથવા રિસેશન. પડે ને રિસેશન? શું પડે? રિસેશન. એને રિસેશન કહેવાય. મંદી. રિસેશનમાં શું થાય? ક્લાસ ખાલી થાય, મંદી આવી જાય, ઓછા થઈ જાય સંખ્યામાં. મંદી સમજાણું થોડું. મંદીમાં શું થાય? લોકો લેવા વાળા ઓછા હોય, તો મારે વસ્તુ વેચવી શું કરવું પડે? મારે ભાવ ઘટાડવો પડે. એટલે હું વધારે ભાવે વેચી શકું, ઓછા ભાવે વેચી. તો પહેલી વાર જોજો, આ 2.5 લાખ 25 લાખ રૂપિયા તમારી વચ્ચે વેચવા છે, એટલે કે તમને માલિક બનાવવા છે, તો પહેલી વાર તમને શેર ખરીદવાનું આમંત્રણ આપો. ફર્સ્ટ ટાઈમ શેર ખરીદવાનું આમંત્રણ આપો. એને ઇંગ્લિશમાં શું કે? આમંત્રણ આપો, ઇન્વિટેશન આપો. શું મેં આપ્યું તમને? ઇન્વિટેશન. અને ઇંગ્લિશમાં કે પહેલી વાર આમંત્રણ કે IPO. 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 ઇનિશિયલ સૌ પ્રથમ. P એટલે પબ્લિક, O એટલે ઓફર, ઇન્વિટેશન, ઓફર. ઇનિશિયલ પબ્લિક ઓફર એટલે પબ્લિકને મેં પહેલી વાર આમંત્રણ આપ્યું કે મારી કંપનીમાં માલિક બનવું છે તો આવો, મને 10 રૂપિયા આપો તો હું એક હિસ્સો તમને આપું મારો. અને ઇંગ્લિશમાં શું કહેવાય? IPO. ઇનિશિયલ પબ્લિક ઓફર. IPO એટલે ફર્સ્ટ ટાઈમ કંપની પોતાના શેર, પોતાનો હિસ્સો પબ્લિક વચ્ચે વહેંચે, એને ઇંગ્લિશમાં કહેવાય IPO. આમંત્રણ આપ્યું. ચલો, હું આમંત્રણ કયા ભાવે આપું છું? હવે આમંત્રણ આપું છું. હવે હું તમને શેર બહાર પાડું. હું શેર IPO લાવું, એમાં શું કરીશ? શેર આપીશ. શેર આપવો એને ઇંગ્લિશમાં કહેવાય ઇશ્યુ કરવા. શેર ઇશ્યુ કરીશ એટલે મારો હિસ્સો વહેંચીશ તમારા વચ્ચે. ઇશ્યુ કર્યું કહેવાય, બહાર પાડવું. શું કહેવાય? ઇશ્યુ કરવું એટલે બહાર પાડવું. બહાર પાડવું. શેર બહાર પાડ્યા, બહાર પાડવું. તો હું શેર તમારા વચ્ચે આપીશ, તમને બાંટીશ, એને કહેવાય શેર ઇશ્યુ કર્યા. ચલો ધ્યાનથી જોજો. માની લો આપણી પાસે કેટલી ક્વોન્ટિટી છે, કેટલા લોકો વચ્ચે વેચવા છે? 2,50,000. તો સમજવા માટે મેં 2,50,000 શેર બહાર પાડ્યા, 2,50,000. ઇશ્યુ કર્યા. બદલામાં તમે લોકો અરજી કરશો. અરજીને ઇંગ્લિશમાં કહેવાય છે એપ્લિકેશન. અરજીને ઇંગ્લિશમાં શું કહેવાય? એપ્લિકેશન. તો સ્કૂલમાં કહેતા ને એપ્લિકેશન લખીને આપી જાય કે ભાઈ મારે રજા જોતી તો કે એપ્લિકેશન લખો, એટલે અરજી કરો. પછી અરજી મંજૂર થાય, રજા આપવી કે નહીં, તો એપ્લિકેશન. એપ્લિકેશન. ધીમે ધીમે હમણાં બધું સમજાશે. તો પાછું જો, મેં કેટલા શેર બહાર પાડ્યા પબ્લિકને? 2,50,000. અને માની લો તમે અરજી બી આટલા જ લોકોએ કરી. મેં જેટલા શેર બહાર પાડ્યા, એક વ્યક્તિ ઓછો નો આવ્યો કે એક વ્યક્તિ વધારે નો આવ્યો, તો અરજી બી એટલી જ મળી, એપ્લિકેશન બી એટલી જ મળી. એપ્લિકેશન રિસીવ. શેર એપ્લિકેશન રિસીવ. બે આવડશે તો જ આગળનું આવડશે. 250 ની સામે 250 અરજી મળે તો આને કે પૂરેપૂરી અરજી. પૂરાને ઇંગ્લિશમાં બોલશું ફુલ્લી સબસ્ક્રાઇબ. સબસ્ક્રાઇબ. કેવો સબસ્ક્રાઇબ કહેવાય? ફુલ્લી. સબસ્ક્રાઇબ એટલે ભરણું એવું કઈ આવતું, લઘુત્તમ ભરણું, ગુરુત્તમ ભરણું એવું કઈ.
કે નહીં? આવું કંઈક આવતો ખરી ને ભરણું. એક્ઝેક્ટ શબ્દ હું કહેતા મને નથી યાદ, કારણ કે મારા 2002 પૂરો થઈ ગયો. ચલો, તો ફુલ્લી સબસ્ક્રાઇબ. ફુલ્લી નો મતલબ પૂરેપૂરો. જેટલા શેર બહાર પાડ્યા એટલી જ અરજી મળે. અરજી તો ને પૂરી અરજી મળે. કે પૂરી અરજીને ઇંગ્લિશમાં કહેવાય ફુલ્લી સબસ્ક્રાઇબ. ભરણું પૂરું ભરાઈ ગઈ. જેટલા આપ્યા એટલી અરજી પૂરી ભરાઈ ગઈ. એવો બી બની શકે 2,50,000 શેર તો બહાર પાડ્યા, બટ પબ્લિકે 3 લાખ શેરની અરજી કરી દીધી. મેં તો કીધું 2.5 લાખ ને જ આપવા છે. અઢી લાખ. પણ પબ્લિકે ને મને આપો ડિમાન્ડ છે. અત્યારે માર્કેટમાં માલ તેજી ચાલે છે, મારી કંપની બહુ સારી છે, તો લોકોએ પડાપડી કરી મૂકી. 2.5 લાખની સામે 3 લાખ લોકો આવી ગયા શેર લેવા. વધારે લોકો શેર લેવા આવ્યા, એને કે ઓવર. વધારે ને શું બોલશું? ઓવર. તો બહાર પાડ્યા હોય એની કરતા વધારે ક્વોન્ટિટી આવે લોકો લેવા, તો એને કહેવાય ઓવર સબસ્ક્રાઇબ. ફરીથી મેં કેટલા લોકોને આમંત્રણ આપ્યું? ઘણી વાર થતું હોય, ખબર હોય તો મેરેજમાં એવું થતું હોય, આપણે અરજી આપી એના કરતા મહેમાન વધારે આવી જાય. એ કયા મહેમાન આવી ગયા ખબર પડી જાય ને. પેલા આવું થતું, હવે નથી થતું. પેલા હંમેશા એસ્ટિમેટ વિખાઈ જતું. એમાં જે હાઈફાઈ લગ્ન થાય ને એનો એસ્ટિમેટ તો વિખાઈ જાય. કારણ કે પેલા ફાર્મ હાઉસ કોકેજ જોઈએ તો ફાર્મમાં લગ્ન. અત્યારે બધા જ ફાર્મમાં લગ્ન કરે છે. એટલે ખાવા જે નો વસ્તુ હોય ને એની વેલ્યુ હોય. વેલ્યુ કોની હોય? જે નો મળતું હોય ને ઝડપથી એની વેલ્યુ હોય. જે ઝડપથી મળે છે ને એની વેલ્યુ ન હોય. બીકોમ ઝડપથી મળે છે, વેલ્યુ બગાડ નાખે. સીએ ઝડપથી ન મળે, બહુ વેલ્યુ છે, બહુ કદર છે. જે વસ્તુ ઝડપથી ન મળે ને એની જ વેલ્યુ, એની જ કદર હોય. તમને રોજ પૈસા માંગો ને મળી જતા હોય ને, પૈસાની વેલ્યુ ન હોય. પણ તમે 10 વાર માંગો ને 1 વાર મળે ને, એ જે દિવસે મળ્યો હોય ને એ દિવસે એની વેલ્યુ તમને ખબર હોય. એકદમ એક્સાઇટેડ થઈ ગયા હોય. હે 3 પ્રભુ, કન્ટિન્યુ બસ સિંગલ વાર અહીંયા મોઢું નથી આવ્યું. સિંગલ વાર. તારા પપ્પા આવ્યા હતા ખબર છે ને? અહીંયા જોતો ભાઈ, એ દુખી થઈ જાય પછી અહીંયા આવે ને ત્યારે. ઓવર સબસ્ક્રાઇબ. શેર બહાર પાડ્યા એના કરતા વધારે લોકો શેર ખરીદવા. મને આપો, શેર જોઈતા છે. આપણે કીધું ના 250 કરતા વધારે ન આપી શકો. તો એનું શું કરવું એ પછી જોઈશું. પહેલા સબસ્ક્રાઇબ કેવો કહેવાય? ઓવર. આ એક્ઝામમાં થિયરીમાં પૂછે ટ્રુ ઓર ફોલ્સ, કેવો કહેવાય સબસ્ક્રાઇબ? ઓવર, અંડર કે ફુલ્લી? આવો ક્વેશ્ચન પૂછે તો એ સમજાવું છું. 250 ની સામે માન લો અત્યારે મંદી છે, અત્યારે ખાવાના બી ઘટતા હોય, તો કોઈ શેર ખરીદવા આવે? તો પબ્લિક કીધું ના ભાઈ, પેલા ખાવાનું કરો, શેર પછી ખરીદશું. તો માત્ર 2,40,000 લોકો જ આવ્યા શેર ખરીદવા. પબ્લિક ઓછું આવ્યું ખરીદવા. બહાર કેટલા પડ્યા હતા? પણ અરજી એટલે પબ્લિક કેટલા ખરીદવા શેર આવ્યા? 240. કેટલા ઓછા આવ્યા? તો ઓછા જે આવ્યા ને અંડર કહેવાય. અંડર સબસ્ક્રાઇબ. અંડર સબસ્ક્રાઇબ. સમજાણો મુદ્દો ક્યાં? તો આપણે જેટલા શેર ઇશ્યુ કરી એને કમ્પેર કરવાનું અરજી એપ્લિકેશન સાથે. ઇક્વલ એપ્લિકેશન રિસીટ ઇક્વલ. તો શું બોલવાનું? ફુલ્લી સબસ્ક્રાઇબ. ઇશ્યુ કરતા એપ્લિકેશન મોર હોય, વધારે હોય, તો શું બોલવાનું? ઓવર. અને ઇશ્યુ કરતા લેસ, ઓછી અરજી મળે, તો શું બોલવાનું? અંડર સબસ્ક્રાઇબ. આટલું ખબર પડી ગઈ? તો આ જે જવાબ આપ્યો શેના આધારે આપ્યો? ક્વોન્ટિટીના આધારે જવાબ આપ્યો. શેના આધારે? ક્વોન્ટિટી. આ જે જવાબ આપ્યો આન્સર ફુલ્લી, ઓવર કે અંડર, શેના આધારે? ક્વોન્ટિટી. હવે પ્રાઇસ ના આધારે આપણે લઈએ.
ચલો પ્રાઇસ ના આધારે ડિસિઝન લઈએ. ચલો પ્રાઇસ ના આધારે ડિસિઝન લો છો. હવે તમે કહેશો ભાઈ ક્વોન્ટિટી તો આપો છો તમે, પણ અમારા રૂપિયા કેટલા આપવાના? તો પ્રાઇસ ના આધારે ડિસિઝન લઉં છો. પ્રાઇસ ના આધારે બહાર પાડું એને શું કહેવાય? ઇશ્યુ. मान लो मैं एक शेयर 10 रुपये में बहार पाड्यो, इश्यू કર્યો, બહાર પાડ્યો, બટ કેટલા રૂપિયામાં તમને આપ્યો? મેં ઇશ્યુ કર્યો, ઇશ્યુ પ્રાઇસ કેટલી? છાપેલી કિંમત અને હું જે બહાર પાડું છું ઈ કિંમત. ઇશ્યુ પ્રાઇસ. છાપેલી કિંમત ઇશ્યુ નહીં, નોમિનલ વેલ્યુ. છાપેલી કિંમત નોમિનલ વેલ્યુ છાપેલી. એક શેરની કિંમત 10 રૂપિયા છાપેલી, પણ હું કેટલા રૂપિયામાં બહાર પાડું છું? કઈ પ્રાઇઝે બહાર પાડું છું? છાપેલી કિંમત. અને હું બહાર કેટલા રૂપિયામાં પાડું છું, એટલે પબ્લિકને કેટલા રૂપિયામાં ખરીદવાનું આમંત્રણ આપું છું? બહાર પાડેલી કિંમત. ચલો બહાર પાડેલી કિંમત. માની લો મેં કીધું 10 નો શેર 10 રૂપિયામાં જ બહાર પાડ્યો. 1 રૂપિયો વધારે નહીં, 1 રૂપિયો ઓછો નહીં. તો આને કહેવાય ઇશ્યુ એટ અ પાર. શું બોલાય ને? ઇશ્યુ એટ અ પાર. જેટલા રૂપિયાની કિંમત હોય એટલા રૂપિયામાં જ પબ્લિકને બહાર પાડો, ટૂંકમાં વેચું. તને 10 રૂપિયાને 10 ને કહેવાય ઇશ્યુ એટ અ પાર. બટ 10 ની સામે મેં પબ્લિકને કીધું નહીં, 14 રૂપિયા તમારે આપવા પડશે. વધારે કિંમત મેં માંગી. વધારે કિંમતને કહેવાય ઇશ્યુ એટ અ પ્રીમિયમ. ઇશ્યુ એટ અ પ્રીમિયમ. એટલે છાપેલી કિંમત કરતા વધારે છે કિંમત, બે વચ્ચેનો ગેપ બોલે ને, તો 4 રૂપિયાને કહેવાય પ્રીમિયમ. શું બોલે આને? પ્રીમિયમ. પ્રીમિયમ એટલે વધારે. તો 10 નો શેર 14 માં બારો પાડ્યો, તેને કહેવાય ઇશ્યુ એટ અ પ્રીમિયમ. તો 4 રૂપિયાને પ્રીમિયમ બોલે. ઉલટું બી બને, મંદી છે, કોઈ ખરીદવા વાળું નથી, તો આપણે 10 નો શેર પબ્લિકને 9 રૂપિયામાં જ આપી દીધો, 9 માં જ વેચી નાખ્યો, સસ્તું વેચી નાખ્યું. તો ઇંગ્લિશમાં કહેવાય ઇશ્યુ એટ ડિસ્કાઉન્ટ. ઇશ્યુ એટ એટલે છૂટ. આપણે કે ડિસ્કાઉન્ટ લેવું, છૂટ. 1 રૂપિયો છૂટ આપી કે ભાઈ સસ્તું લઈ જા. તો 1 રૂપિયો જે ઓછો મળ્યો એને ઇંગ્લિશમાં શું કહેવાય? ડિસ્કાઉન્ટ. એટલે કીધું ઇશ્યુ એટ અ ડે. તો આટલી થિયરી પહેલા પૂછી શકે જે તમને અહીંયા દેખાય. છાપેલી કિંમતના 3 નામ: ફેસ વેલ્યુ, પાર વેલ્યુ, નોમિનલ વેલ્યુ. મેં નંબર ઓફ શેર કેટલા ઇશ્યુ કર્યા? નંબર ઓફ શેર ઇશ્યુ એટલે બહાર પાડ્યા. કેટલા બહાર પાડ્યા? પણ પબ્લિકે મને 12,000 ની અરજી કરી, સબસ્ક્રાઇબ કર્યા, તો 10 કરતા વધારે આવ્યા ને, તો આને કેવો સબસ્ક્રાઇબ બોલાય? ઓવર સબસ્ક્રાઇબ. પણ 10 ની અગેન્સ્ટમાં 9,000 ની જ અરજી મળે, તો શું બોલાય? અંડર સબસ્ક્રાઇબ. અને 10 ની સામે 10 જ અરજી મળે તો ફૂલ લિસ્ટ. તો આ ડિસિઝન જે 3 આવ્યા ડિસિઝન, એ શેના આધારે આવ્યા? નંબરો એટલે ક્વોન્ટિટીના આધારે ડિસિઝન. વધારે ઓછું. હવે અહીંયા પ્રાઇસ ના આધારે ડિસિઝન લો છો. જો ફેસ વેલ્યુ, નોમિનલ વેલ્યુ એટલે કે છાપેલી કિંમત. છાપેલી કિંમત કેટલી છે? 10. બટ મેં પબ્લિકને કેટલામાં ઇશ્યુ કરી? બહાર પાડી કિંમત 10. તો 10 ની સામે 10 આવે તો ઇશ્યુ એટ અ પાર. હવે પ્રાઇસ ના આધારે ડિસિઝન લેવાય છે. 10 ની સામે પબ્લિકને મેં 12 રૂપિયામાં આવ્યો તો
ઇશ્યુ એટ અ પ્રીમિયમ. અને 10 ની સામે 9 જ આવ્યા તો શું બોલાય? ઇશ્યુ એટ અ ડિસ્કાઉન્ટ. બટ એઝ પર કંપની એક્ટ 2013 તો કંપની જે શેર બારા પાડે ને તો કંપનીએ એક નિયમ છે એ ફૂલફિલ કરવો પડે, એને કાયદો લાગવો પડશે કે કંપની આ કરવાનું આ નહીં કરવાનું. એ બધો કાયદો લખ્યો છે કંપની એક્ટ 2013. ક્યાં લખ્યો છે કાયદો? કંપની એક્ટ 2013. કંપની એક્ટ 2013 કે આ કંપની આ કરી શકશે, આ કામ નહીં કરી શકે, એ બધા કાયદાનું પાલન કરવું પડશે. અને કાયદાનું પાલન બધું ક્યાં લખ્યું હશે? કંપની એક્ટ 2013. લો કાયદા નામનો જે સબ્જેક્ટ છે ને એમાં આવશે, ના બી આવશે. ચલો તો કંપનીએ પહેલું કાયદામાં લખીને આપ્યું. કંપનીનો કાયદો બારો કોણ પાડે? કંપનીનો કાયદો બારો પાડે, પણ કાયદો બનાવ્યો કોણે? ગવર્મેન્ટે. તો ગવર્મેન્ટે આ કાયદામાં લખ્યું, શું લખ્યું? કોઈ પણ કંપની પહેલી વાર પબ્લિકને શેર ખરીદવાનું આમંત્રણ આપે, ઇંગ્લિશમાં શું બોલાય? આઈપીઓ. આઈપીઓ કોઈ દી ડિસ્કાઉન્ટ થી નહીં બહાર પાડી શકાય. ડિસ્કાઉન્ટ થી શેર ઇશ્યુ કરી શકાશે એટલે હું ડિસ્કાઉન્ટ થી બહાર પાડવું એટલે 10 ના બદલે કેટલા મળ્યા હતા? તો એવી રીતે કંપની શેર બહાર પાડી શકશે નહીં. સમજાણો? તો ક્યાં લખ્યું છે? તો લખ્યું છે એઝ પર સેક્શન 53. સેક્શન એટલે શું થાય? કલમ. કાયદો લખ્યો છે ને એમાં કલમ છે, ક્લોઝ છે. કયો ક્લોઝ? કઈ કલમ છે? 53. ક્યાં છે આ કલમ? કંપની એક્ટ 2013. તો કંપનીના ધારામાં, ધારો એટલે કાયદો, કલમ નંબર 53 માં લખ્યો છે. આ એક્ઝામ આવતો ક્વેશ્ચન છે એટલે અંડરલાઈન બોર્ડ બધું છે. કંપની કેન નોટ ઇશ્યુ શેર એટ અ ડિસ્કાઉન્ટ. ડિસ્કાઉન્ટ થી શેર બહાર પાડી શકશે, બટ એક્સેપ્શન છે. એક્સેપ્શન એટલે છૂટછાટ. એક્સેપ્શન નો મતલબ શું થાય? છૂટછાટ. કંપનીએ છૂટછાટ બી આપી છે, બધાને નહીં. કોને, શેના માટે છૂટછાટ? એટલે શું સર? કે કંપની ડિસ્કાઉન્ટ થી બહાર પાડી બી શકશે, પણ કોના માટે? બધા માટે નહીં, પબ્લિક માટે નહીં, આઈપીઓ માટે નહીં. છૂટછાટ આપી કે કંપની ડિસ્કાઉન્ટ થી શેર આપી બી શકશે, પણ બધા લોકોને નહીં. એના જે કંપનીના મેમ્બર છે, એટલે બોર્ડ ઓફ ડિરેક્ટર છે, જે મેનેજર છે, જેના એમ્પ્લોય છે, એને કંપની ડિસ્કાઉન્ટ થી આપી છે. જેમ કે ઉનાળામાં આપણે બહુ મહેનત કરવી તો થાય? પરસેવાને ઇંગ્લિશમાં કહેવાય સ્વેટ. પરસેવાને ઇંગ્લિશમાં શું કહેવાય? સ્વેટ. અને જે મહેનત કરે ને એને ક્યાંક મળે, મહેનત ન કરીને કાંઈ મળે નહીં. હા, તો કંપની ચલાવે કોણ? યાદ કરજો. રોક્યા કોણે નહીં, ચલાવે કોણ? બોર્ડ ઓફ ડિરેક્ટર. બોર્ડ ઓફ ડિરેક્ટરે ચલાવવા મહેનત કરવી પડશે ને, તો પોતે જે મહેનત કરી એના બદલામાં કંપની એના બોર્ડ ઓફ ડિરેક્ટરને ઓછા ભાવે, સસ્તા ભાવે શેર આપે. એને ઇંગ્લિશમાં કહેવાય સ્વેટ ઇક્વિટી. શું બોલાય? સ્વેટ ઇક્વિટી. તો કીધું છે એક્સેપ્ટ ઇન ધ કેસ ઓફ ઇશ્યુ ઓફ સ્વેટ ઇક્વિટી. આ સ્વેટ ઇક્વિટી કોને અપાય? તો મેં લખી દીધું કામ. ઇશ્યુ ટુ એમ્પ્લોયી એન્ડ ડિરેક્ટર. કંપનીમાં જે એમ્પ્લોય કામ કરે છે, જેના માલિક છે, ડિરેક્ટર છે, એને આપી શકાય. કેવી ઇક્વિટી આપી શકાય? સ્વેટ. એટલે મહેનતના બદલામાં આપી તો એને સસ્તા ભાવે આપી શકાય. એની સિવાય બીજા કોઈને તમે સસ્તા ભાવે આપો, બીજા કોઈ એટલે પબ્લિક, પહેલી વાર પબ્લિકને સસ્તા ભાવે આપો, ધસ એની જો આવું કર્યું તો આના સિવાય જો અહીંયાથી આવે એટ અ ડિસ્કાઉન્ટ, ધસ એની ઇશ્યુ ઓફ શેર એટ અ ડિસ્કાઉન્ટ શેલ બી void. void નો મતલબ રદપાત્ર. void નો મતલબ રદપાત્ર. એટલે તમારા શેર રદ થઈ જાય, કેન્સલ થઈ જાય. રદ કરવું એટલે શું? કેન્સલ.
તમે જે શેર બહાર આપે ને કેન્સલ ખોટા થઈ જાય, ગવર્મેન્ટ પેનલ્ટી લગાવશે. ડિસ્કાઉન્ટ થી શેર બહાર પાડી શકાય નહીં. કોને માત્ર આપી શકાય? એમ્પ્લોય અને ડિરેક્ટર. કયા ઇક્વિટી આપી શકાય? શેર. કઈ કલમમાં લખ્યો છે આવો? સેક્શન 53. કયા કાયદામાં? કંપની એક્ટ 2013. આટલું સમજાણું પેલા. ચલો હવે આપણે ચાલુ કરીએ. પહેલો ક્વેશ્ચન લઈએ, પણ ઈ લખવા માટે હું પેલા મેક્સ ટુ મેક્સ બંધારણ બનાવી દઉં. એટલે હું ચેપ્ટરમાં મેક્સિમમ શું કરવાનું પેલા ઈ લખાઈ દઉં એટલે થોડું ખબર પડે. ચલો, કેટલી જર્નલ એટલે હા તો કેટલી આમનો લખવાની એ પેલા આપણે શીખી જાય. ઓકે, તો પેલા કેટલી આમનો લખવાની શીખી જાય. ચલો પછી હું લખીશ ને એટલે તમને થોડો વધારે આઈડિયા આવશે. ચલો, મેક્સિમમ આ ચેપ્ટર બે ભાગમાં વેચાયેલો, એટલે કે આમનંદ બે ભાગમાં વેચવાની છે. તો પહેલો ભાગ, જ્યારે શેર બહાર પાડે ત્યારે શું જર્નલ લખવાની? શેર ઇશ્યુ જર્નલ. શેર ઇશ્યુ જર્નલ. એટલે જ્યારે શેર આપણે ઇશ્યુ કરવી ત્યારે કેટલી જર્નલ લખવાની છે. ચલો, તો એ બધી જર્નલ ને પછી રીઝન આરે સમજીએ. પેલો મેક્સ ટુ મેક્સ કામ કરી દો. પહેલી જર્નલ આવી લખાય ગયા. આ સ્ટાર જે આપો છો એનો મતલબ એડજસ્ટમેન્ટ હવાલા છે, કે એનો મતલબ આ આવી બી શકે ના બી આવી શકે. સ્ટાર વાળા ટોપિક લખો છો અને ક્યારે આવે ક્યારે નહીં મારે હવે સમજાવવાનું છે પછી, પણ મેક્સિમમ એટલું આવી શકે. ક્યારે આ જર્નલ લખાય એ બી તમને એરો મારીને આપેલું છે. ચલો, થર્ડ જર્નલ.
તો આ બાજુ આવી ક્યાંક જર્નલ આવી શકે. એમાં અમુકને મેં સ્ટાર આપ્યા છે. આ સ્ટાર છે, એડજસ્ટમેન્ટ છે. ચલો, આ એક ભાગમાં જર્નલ છે. બીજા ભાગમાં શેર ફોરફિટેડ. શેર આ બહાર પાડ્યા હતા. આ શેર બહાર પાડ્યા, જપ્ત કરવામાં આવે. જપ્તી, જે શેર જપ્તી બોલતા ને તમે, આ જપ્તીને ઇંગ્લિશમાં બોલાશે ફોરફિટેડ. શેર ફોરફિટેડ અને જપ્તી બોલશું. લખવાનો ટાઈમ બી આપો છું, પેલા ખાલી જસ્ટ જોઈ લો. ચલો, પહેલી જર્નલ એમાં આવશે ઇક્વિટી. આ બધું રીઝન આરે સમજાવીશ, પણ મેક્સિમમ શું થવાનું એ ખાલી લખો છો. ઇક્વિટી શેર કેપ. ત્યાં થોડી વાર તમે વાત કરી લો નિરાતે, ત્યાં હું લખી નાખું. તો ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ ડેબિટ, સિક્યુરિટી પ્રીમિયમ અકાઉન્ટ ડેબિટ, સ્ટાર. તો શેર ફર્સ્ટ, સેકન્ડ કે ફાઇનલ. તો શેર allotment account. If call money not received, if share oversubscribed and pro rata basis. To share forfeited account, call money received minus security premium. Only if premium money received. બધા સ્ટાર છે, હવાલા છે. Second year, if share reissue, શેર જપ્ત કરેલા હતા એ ફરીથી બહાર પાડવા. શેર ફરીથી બહાર પાડવા એને ઇંગ્લિશમાં કહેવાય રીઇશ્યુ. બેંક અકાઉન્ટ ડેબિટ, શેર forfeited account debit,
if share reissue at a discount to equity share capital account to security premium account if share reissue at a premium. If share reissue, then bonus, then extra ZAP. Share forfeited account debit to capital reserve. Per share forfeited amount minus share reissue at a discount. લો આટલો વહીવટ આટલો કામના ટોપિક છે આ ચેપ્ટરમાં આટલા ભાગમાં આપણે શીખવાનું છે 3 ભાગ થયા ત્રીજો ભાગ મે બી આવે મે બી નો આવે બે તો જનરલી આવે છે શેર બહાર પાડેલા શેરના પૈસા નો મળે એટલે મેં તમને શેર તો આપ્યા પણ તમને પૈસા નથી આપતા તો હું તમારા શેર જપ્ત કરું એટલે પાછા લઈ લેવા તો આ જર્નલ લખાય જો તમને હું શેર આપું તમે પૈસા આપી દો તો પછી આનો જર્નલ આવે શેર જપ્તી માત્ર ક્યારે થશે હું તમને શેર તો આપું તો બદલામાં તમારે મને શું આપવું પડે પૈસા તમે ન આપો તમે કહો અપના સપના મની તમે પૈસા જ ન આપો મને તો પછી હું શું કરીશ તમને જે શેર મેં આપ્યા હતા એ પાછા લઈ લો એટલે જપ્ત કરવી હવે તમારા જે શેર જપ્ત થયા હતા એનો જોયા તો પાછો નહીં કરીશ આ શેરો કોઈ ત્રીજા વ્યક્તિને આપે છે કે જેને ઈચ્છા છે શેર ખરીદવાની તો એને હું ફરીથી બહાર આપો એટલે બીજા લોકોને તમારા પાસેથી પાછા લઈ લો અને બીજા લોકોને આપો ફરીથી એને ઇંગ્લિશમાં ફરીથી આપ્યા એટલે ઇંગ્લિશમાં કહેવાય શેર રીઇશ્યુ એટલે ત્રીજી વ્યક્તિને આપ્યા તમારી પાસેથી લઈ ને ત્રીજી વ્યક્તિને આપ્યા તો આ જર્નલ લખાય અને આ જર્નલ લખાણે એટલે મફતની જર્નલ એક લખવાની મફતની જર્નલ ભૂલા વગર એક્ઝામમાં લખવાનો છે એક્ઝામમાં કીધું જ નહીં હોય આ જર્નલ લખવાનો એક્ઝામમાં કહે ને મફત જર્નલ આપણે છાપી જ દેવાની એઝ પર રૂલ્સ આ છાપવી પડે તો છાપી દેવાની લો તો આ તમને મેં લખીને હવે તમારે એને જોવું હોય તો જોઈ લો લખવું હોય તો લખી લો તમારી ઈચ્છા આનથી બહાર આવવાના ચાન્સીસ હજી સુધીમાં મેં નથી જોયા નવો પોઈન્ટ પહેલો ક્વેશ્ચન ના જર્નલ લખવાનો સ્ટાર્ટ કરીએ આપણે પહેલો ટોપિક સ્ટાર્ટ કરું છું બેઝિક દાખલો એકદમ ના થિયરી બી એમાં કવર કરીએ આપણે
ફુલ્લી સબસ્ક્રાઇબ અને ઇશ્યુ છે એટ પાર. એટલે શું, પેલા આટલું વાંચો ત્યાં સમજાવવું પડે. ફુલ્લી સબસ્ક્રાઇબ એટલે શું હશે? તો જેટલી ક્વોન્ટિટી ઇશ્યુ કરી હશે એપ્લિકેશન પણ એટલી જ રિસીવ થાય. એટલે ક્વોન્ટિટીના આધારે આ ડિસિઝન લીધું. આ ડિસિઝન શેના આધારે લેશું? પ્રાઇઝના આધારે. ઇશ્યુ એટ પાર કોને કહેશું? તો જેટલી અમાઉન્ટમાં આપણે ઇશ્યુ પ્રાઇસ છાપેલી કિંમત ફેસ વેલ્યુ એટલી જ પ્રાઇઝમાં આપણે પબ્લિકને શેર ખરીદવા માટે કહેશું. તો એને કહેવાય ઇશ્યુ એટ પાર. એટલે જેટલી ફેસ વેલ્યુ ઇશ્યુ પ્રાઇસ પણ એટલી જ છે, બહાર પાડેલી કિંમત બી એટલી છે. તો ઇંગ્લિશમાં કહેવાય ઇશ્યુ એટ પાર. ચલો, તો સૌથી પહેલા કહે છે એનટીપીસી લિમિટેડ ઇશ્યુ કરે છે. કંપનીનું નામ શું છે? એનટીપીસી. તો આપણે ટાઇટલ જે વર્ષોથી આપીએ છીએ એ રીતે ટાઇટલ આપવાનું, ઇન બુક ઓફ એનટીપીસી. એનટીપીસીના ચોપડામાં આપણે જર્નલ લખવા જઈ રહ્યા છે અને હમણાં કેમ મેં લખ્યું બધું એ બી આમાં કવર થાય. સૌથી પહેલા કહે છે એનટીપીસી લિમિટેડ ઇશ્યુ 10,000 શેર. કેટલા શેર બહાર પાડ્યા? ₹4.10 each. 10 રૂપિયાના ભાવે બહાર પાડ્યા. ઈચ એટલે દરેક શેર, ઇશ્યુ એટલે બહાર પાડવા. હવે કહે છે જો પાછું કેટલા શેર ઇશ્યુ કર્યા, કયા ભાવે ઇશ્યુ કર્યા? @ 10 ના ભાવે. ફેસ વેલ્યુ બી 10 રૂપિયા છે, કારણ કે બીજી કોઈ કિંમત આપી નથી. તો 10 નો શેર કેટલા રૂપિયામાં ઇશ્યુ કર્યો? 10. તો એને કઈ રીતે ઇશ્યુ કહેવાય? એડવાન્સ. 10,000 ના શેર આપણે બહાર પાડ્યા ક્વોન્ટિટી, અને રિસીવ એપ્લિકેશન અરજી બી કેટલી મળી? એપ્લિકેશન બી કેટલી મળી? 10,000. તો જેટલા શેર ઇશ્યુ કર્યા એટલી જ અરજી મળે. તો ઇંગ્લિશમાં શું કહેવાય? ફુલ્લી સબસ્ક્રાઇબ. ફેસ વેલ્યુ કેટલી? ઇશ્યુ પ્રાઇસ બી કેટલી? 10. તો 10 ની સામે 10 જ મળ્યા, તો ને શું બોલાય? ઇશ્યુ એટ પાર. આટલું સમજાણો લેંગ્વેજ. ચલો હવે કે છે પબ્લિકે કીધું અમને ભાઈ શેર ખરીદવા છે. કેમ તમે એડમિશન લીધું હોય ત્યારે પૂછ્યું કે સર તમારી ફાઉન્ડેશનની ફી કઈ રીતે પે કરવાની છે? પૂછો હોય ને કે ભાઈ હપ્તે હપ્તે છે કે એક હારે પૈસા છે. એમ પબ્લિક બી પૂછે છે કે અમે શેર ખરીદવા તો તૈયાર છીએ, પણ આ શેરના પૈસા આપવાના કઈ રીતે અમારે? તો કંપનીએ કીધું કે સૌથી પહેલા તો જો તમારે શેર ખરીદવા હોય તો તમારે અરજી કરવી પડશે. શું કરવું પડે? અરજી. અરજીને ઇંગ્લિશમાં હું બોલશું? તો એપ્લિકેશનની સાથે મની વિથ એપ્લિકેશન, અરજીની સાથે તમારે કેટલા રૂપિયા આપવા પડશે? 3. ચલો, તો પહેલો ટોપિક પછી આ બધા સમજીએ આપણે. તો પહેલા કંપની કીધું કોણે અરજી કરવી છે? તો બધા લોકો મને કેટલા રૂપિયા આપો? 3 રૂપિયા આપો. અરજી સાથે કેટલા આપી ગયો? 3. તો ચલો હું 3 રૂપિયાનો વહીવટ સમજાવું છું. આમનો કેમ બની સમજાવવાનો પ્રયત્ન કરું છું. ચલો, આ ચકડા કામ લાગશે. આ બન્યું કઈ રીતે સમજાવું છું. એનટીપીસી નકર આપણને પણ આપણે છાટ નાખ ખબર તો પડી નહીં શું કામ જર્નલ આવી. તો એ સમજાવું છું. કોણે શેર બહાર પાડ્યા? તો અકાઉન્ટ અહીંયા લખાય છે. તો પબ્લિક મને અરજી કરશે. પબ્લિક મને અરજી કરે છે. આ પબ્લિક ને અહીંયા છે અરજી કરે તો બધાના નામ લખીશું. એટલે 10,000 લોકોએ અરજી કરી તો 10,000 ના નામ લખવા બેસીશ નહીં. તો બધા વતી એક નામ આપીશ. જેણે જેણે પબ્લિકે અરજી કરી તો બધાના નામ થોડી લખીશ. તો પબ્લિક વતી એક નામ લખીશ, એપ્લિકાન્ટ. એપ્લિકાન્ટ નો મતલબ અરજી કરનાર. એપ્લિકાન્ટ નો મતલબ શું? અરજી કરનાર. તો કેટલી અરજી મને મળી ક્વોન્ટિટીમાં પહેલા? અને કીધું પર ક્વોન્ટિટી દીઠ કેટલા રૂપિયા આપજો? 3.
તો આટલા રૂપિયાના કંપનીને આ અરજી કરનાર ચેક આપશે. શું આપશે? ચેક. પછી આ ચેક કોને મળશે? પણ અત્યારે કંપની પહેલા આને કઈ આપશે નહીં. પેલા તો અરજી, પછી જોશે કોને શેર આપવા ન આપવા, પેલા અરજી લઈ લેશે. હવે આ ચેક નું કંપની શું કરશે? બેઠા બેઠા જોયા કરશે. તો આ ચેક ને શું કરશે? પોતાની બેંકમાં ડિપોઝિટ કરશે. આ જે ચેક આવ્યો ને એ ચેક ને શું કરશે? ડિપોઝિટ. ક્યાં ડિપોઝિટ કરશે? પોતાની બેંકમાં. માની લો એસબીઆઈ બેંકમાં ખાતું છે. ચલો, ચેક કોણ લઈ ગયો? બદલામાં એસબીઆઈ બેંક આપણે એટલે એનટીપીસી આપણને કઈ આપ્યું. તો હવે આ કોષ્ટકમાં છાપવાનો છે. ચલો, અકાઉન્ટ અહીંયાથી જોવાનો છે. તો ચલો ચેક કરીએ. કોણે અરજી કરી આપણને? પબ્લિકે. પબ્લિક નું નામ શું છે? એપ્લિકાન્ટ. એપ્લિકેશન બોલો, એપ્લિકાન્ટ બોલો. ચલો, તો આ ચેક આપણને આવ્યો. આ ચેક ક્યાં ગયો? બેંક પાસે. ચલો, બેંકે મને બદલામાં કઈ આપ્યું? તો અહીંયાથી જોઈશું. બેંક ચેક લઈ ગઈ. લાભ લેનાર, બેનિફિટ રિસીવર, અકાઉન્ટ ડેબિટ. ચલો, આ ચેક આપ્યો તો કોને? આપણને એપ્લિકાન્ટ. બદલામાં આપણે આ એપ્લિકાન્ટને કઈ આપ્યું? તો ધંધાની દ્રષ્ટિએ જો આણે ચેક આપ્યો, જો ચેક આપ્યો તો ધંધામાં શું કહેવાય ને? લાભ આપનાર, બેનિફિટ ગીવર, અકાઉન્ટ ક્રેડિટ. ટુ શેર. શેર ને શોર્ટમાં મેં એસ લખ્યું છે. તમારે એક્ઝામમાં આખું લખવું પડશે. શેર. એપ્લિકેશન. એપ્લિકેશન બોલો કે એપ્લિકાન્ટ? પણ આપણે એપ્લિકેશન બોલશું, અરજી કરનાર. ચલો, ક્વોન્ટિટી બરાબર. જો બાબત જે છે આ વર્કિંગ નોટ છે. રૂપિયા લાવ્યા કઈ રીતે? તો બતાડો પડે. કેટલી અરજી મળી? પર શેર કેટલા ચેક ના મળ્યા? 3. તો ટોટલ રૂપિયા. હા, તો એકવાર આ ગણતરી દેખાડવી પડે. આ ડેટ ની કોલમ, આ પર્ટિક્યુલર ની કોલમ, આ ડેબિટ ની કોલમ, આ ક્રેડિટ ની કોલમ. તો આમ બનાવવું પડે જર્નલ નું ફોર્મેટ. આ બાબત જે બી લખવી પડશે. શેનો ટોપિક લખ્યો આપણે? તો અરજી મળી. શેનથી મળી? ચેક થી. તો આ લખવાનો છે. તો બી એપ્લિકેશન મની. એપ્લિકેશન મની રિસીવ. પૈસા મળ્યા અરજીના, એની આ જર્નલ છે. સમજાઈ ગયું? તો પહેલી જર્નલ મેં અહીંયા કેમ લખી ત્યાં તો એ સમજાવ્યું. આવી રીતે કેમ નામ આવ્યું આ સમજાવ્યું. આ બધી જે છાપી છે એ સમજાવું છું. આવું કેમ લખાણું. ચલો, આ તો પોઈન્ટ પૂરો થઈ ગયો. હવે પબ્લિક ઓહાપો. ઓહાપો કરો એટલે હું રાડે રાડ થશે. શું કામ રાડે રાડ થશે? અરે પૈસા લઈ ગયા, શેર તો આપો. તો હવે એ વહીવટ કરું છું. જો આ બે ચકડા કામ લાગશે. આટલું આવડી ગયું એટલે ચેપ્ટર માંથી બહાર કહેવાના. આ ચકડા કામ લાગશે. ચલો, ક્યાં અકાઉન્ટ લખાય છે? કોણે અરજી કરી હતી? એપ્લિકાન્ટ. પબ્લિક એપ્લિકાન્ટ. તો રાડે રાડ થયા. તો બદલામાં આપણે શું આપવું પડશે ને? શેર. પૈસા લીધા. શેના પૈસા લીધા હતા? શેરના. તો હું શેર આપું. જો ચલો, અત્યારે એપ્લિકાન્ટ શેર લઈ ગયા. બોલો, બદલામાં એને મને અત્યારે કઈ આપ્યું? તો ધંધાની દ્રષ્ટિએ છાપવાનું છે. પાછું સમજાવું. આ જે શેર લખ્યું ને, શેર એ પર્સનલ ખાતાનો નિયમ છે. શેર કયા? નેચર ઓફ અકાઉન્ટ. ખાતાનો પ્રકાર નેચર ઓફ અકાઉન્ટ પર્સનલ. પણ આને પર્સનલ પ્રમાણે શીખવાડું તો કઈ ખબર ન પડે. એટલે જલ્દી આવડે એટલે હું આને રિયલ ના નિયમ પ્રમાણે શીખવાડી. કોના પ્રમાણે? રિયલ. આપણે રિયલ પ્રમાણે જો ધંધામાં શેર આવે છે, જાય છે. જાય તો જમા. જો ગયા શેર આપણે ગણ જા તો એ જાય છે. તો કયા શેર ગયા? પણ ઇક્વિટી. કયા શેર ગયા? ઇક્વિટી. તો ઇક્વિટી શેર કેપિટલ. કેપિટલ એટલે મૂડી બની ગઈ. ટૂંકમાં પૈસા લીધા અને શેર મૂડી આપી. ચલો, તો ઇક્વિટી શેર કેપિટલ. કોણ લઈ ગયો આ શેર? શેર એપ્લિકાન્ટ. બોલો, બદલામાં આપણે એને કઈ આપ્યું? એને મને કઈ આપ્યું બદલામાં? તો શેર લઈ ગયો.
બેનિફિટ રિસીવર અકાઉન્ટ ડેબિટ. તો શેર એપ્લિકેશન અકાઉન્ટ ડેબિટ. તો ગણતરી દેખાડ દે એકવાર. કેટલા શેર આપ્યા? 10,000. પર શેર દીઠ કિંમત કેટલા રૂપિયા? 3. બોલો 10,000 ગુણ્યા 3 30,000. તો આ શેની જર્નલ લખ્યો? બાબત જે લખ્યો. તો અરજી મળી હતી એના શેર આપ્યા. અહીંયા શેર આપો ફાળવવું કહેવાય. ફાળવવાને કે એલોટેડ. શું કહેવાય? એલોટેડ. તો શેર એલોટ કર્યા ને. શેર એલોટેડ ફાળવા. કોને ફાળવા? તો શેર એપ્લિકન્ટ અરજી કરનારને. શેર એપ્લિકન્ટ. શેર એલોટેડ એટલે ફાળવા શેર. કોને? તો શેર એપ્લિકન્ટ. હવે 2 મિનિટ માટે આ ભૂલી જાઓ બધું. હવે એને સમજો કર્યું હું તમે તને સમજાવો. ચલો આ બધું ભૂલી જાઓ. સિમ્પલ પહેલા દિવસે ભાવેશ સરે તમને ક્યાંક જર્નલ શીખવાડી. પહેલા દિવસે પહેલી જર્નલ શું શીખવાડી? માલિકે આટલા રૂપિયા લાવીને ધંધાની શરૂઆત કરી. આવું શીખવાડ્યું. તો હું એ બોલું છું માલિકે 30,000 રૂપિયા રોકડા લાવીને ધંધાની શરૂઆત કરી. માલિકનું નામ એનટીવીસી છે. ચલો બોલો જર્નલ શું લખશો? કેશ અથવા બેંક અકાઉન્ટ ડેબિટ. અને માલિકને કયા નામથી ઓળખે? કેપિટલ. કેટલા રૂપિયા ધંધો ચાલુ કર્યો? 30,000. આમ જ કર્યો ને? આમ જ લખાય ને? આ એક તો લખ્યું. જો બે કમ્બાઈન કરો જર્નલ. કમ્બાઈન જર્નલ ખબર પડે ને? સેમ નામ હોય અને એક ડેબિટ ને એક ક્રેડિટ હોય તો શું થઈ જાય? માઇનસ. તો આ બે સેમ નામ છે, જરા ચેક કરો. પણ એક ઉધાર છે ને એક જમા છે ને, તો નામ નીકળી ગયું. આ જર્નલ ગાયબ થઈ ગઈ. હવે વધુ શું? જો બેંક અકાઉન્ટ ડેબિટ ટુ આ ખાલી કાઢી નાખો. ટુ કેપિટલ. દેખાણો ક્યાં? તો 2 વર્ષથી આ લખતા હતા. માલિકે ધંધો ચાલુ કર્યો. શેર હોલ્ડર કોણ છે? માલિક. તો માલિકે ધંધાને પૈસા આપ્યા. દેખાણો ક્યાં? બહુ બધું દેખાય છે. કે હું છાપતા હતા આપણે. ચલો ધ્યાન આફ્ટર. બીજી જર્નલ. હવે આનો હિસાબ તો બોરો થઈ ગયો. કેમ? તમે એડમિશન સાથે અમુક રૂપિયા મને આપ્યા, અરજી સાથે અમુક આપ્યા. એપ્લિકેશન એટલે અરજી. ફોર્મ ભર્યું હતું ને? ફોર્મ ભર્યું એટલે અરજી કરી. ચલો હવે આ તો પૂરું થયું. પછી તમે પૂછ્યું છે ને હવે બીજા હપ્તાના ક્યારે ભરવાના? કે સીધા પૈસા આપી દીધા? તમે પૂછો કેટલા આપવાના, ક્યારે આપવાના? એમ મેં હજી 10,000 ગુણ્યા 3 રૂપિયાના શેર આપ્યા. એક શેર કેટલાનો છે? એક શેર કાઢી નાખ્યો અહીંયા. કેટલાનો છે? તો હજી કેટલા બાકી? તો હવે પબ્લિકને કેમ ખબર? આ 7 રૂપિયા ક્યારે આપવાના, કે આપવાના કે નહીં આપવાના? તો કંપની શું કરે? કંપની નોટિસ મોકલે. શું મોકલે? નોટિસ. કાગળમાં નોટિસ. અને નોટિસમાં શું લખશે? તો નોટિસમાં કહે છે તમારા બીજા 10,000 શેર, એક શેર હજી 3 રૂપિયાનો બીજો, આ 3 રૂપિયાનો શેર તમારો મંજૂર કરવી છે અને મંજૂરીના રૂપિયા આટલી તારીખ સુધીમાં અમને આપી દેજો. આવી જે નોટિસ મોકલી એની જર્નલ લખવાની છે. જો નોટિસ મોકલો છું. કોણ છે આ? એનટીપીસી. અકાઉન્ટ અહીંયા લખાય છે. અકાઉન્ટ અહીંયા લખાય. પેલા એનટીપીસી ને ઓળખો છો? એનટીપીસી ને ઓળખો છો ને? ભારતની નવરત્ન કંપની એવું ભણવામાં આવ્યું છે ક્યાં વર્ષો પહેલા? નહોતો એવું સર, એટલું બધું યાદ ન હોય એમ. તો કહી દો, ભારત સરકારની આ કંપની છે. નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન. નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન આ ઇન્ડિયાની સૌથી મોટી કંપની છે જે પાવરનું જનરેશન કરે. તો આપણા ઘર સુધી પાવર પહોંચે છે ને, એમ ઇન્ડિયામાં બધાના ઘર સુધી જે પાવર પહોંચાડે એમાં મોટો હિસ્સો આનો છે. તો એ કંપનીનો અકાઉન્ટ ખરો છે. બોલો કેટલા હોશિયાર કહેવાય.
ચલો એનટીપીસી. હવે જો ધ્યાનથી જો, મેં શું કીધું, એક નોટિસ મોકલશે. નોટિસમાં હું આપ્યું છે આરે શેર. કીધું આટલા શેર તમારા મંજૂર કરવી છે અને બાકીના રૂપિયા આટલા આપી જાઓ. તો જો હું શેર આપું છું નોટિસમાં, કેટલા શેર આપીશ, તો એને અરજી કેટલાની કરી? 10,000. તો 10,000 શેર અને મંજૂર કેટલા રૂપિયા કર્યા? 3. તો બીજા 3 રૂપિયા નોટિસ આરે મોકલ્યા. કેટલો ભાઈ? 10,000 શેર અને 3 રૂપિયા શેર નામને આપી જાય છે. કોને નોટિસ મોકલી? તો જેના શેર, જે પબ્લિકે અરજીનો ટોપિક તો પૂરો થઈ ગયો. હવે જેના શેર પબ્લિકને મેં મંજૂર કર્યા. શું કર્યું કે મંજૂર? તો મંજૂરીને ઇંગ્લિશમાં કહેવાય એલોટમેન્ટ. શું બોલવામાં આવે? એલોટમેન્ટ. અને કે મંજૂરી. મંજૂર કર્યા. તમારા આટલા શેર મંજૂર થાય એટલે આ નોટિસ, અને નોટિસમાં તમારા શેર લઈ લો. તો કેટલા રૂપિયાના શેર આપ્યા જો જરા? 10,000 ગુણ્યા 3 તો 30,000 તમે આપી જશો. આવું નોટિસમાં લખીને મોકલ્યો. નોટિસમાં આરે શેર બી મોકલા છે. ચલો હજી આને મને પૈસા આપ્યા, તો આ શેર તો લઈ ગયો નોટિસમાં જો આરે, તો આને અકાઉન્ટિંગ કરવાનું છે. ચલો અકાઉન્ટિંગ કરો. આ કયા ખાતાનો પ્રકાર? પર્સનલ. પણ હું એને કયા પ્રમાણે શીખવાડો? તો રિયલ પ્રમાણે વિચારો. શેર ધંધામાં આવે છે, જાય છે? જાય તો જમા. તો ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ. શેર ધંધામાંથી ગઈ. ક્વોન્ટિટી 10,000 ગુણ્યા 3 30,000. કોણ લઈ ગયો આ શેર? તો જેના શેર મેં મંજૂર કર્યા. કયા નામથી ઓળખાય? એલોટમેન્ટ. તો અહીંયા લખી શેરને હું શોર્ટમાં લખું છું એસ. શેર એલોટમેન્ટ અકાઉન્ટ ડેબિટ. ચલો તો રૂપિયા પ્રમાણે આવશે 30,000. બાબત જે નેરેશન બી લખવી પડશે તો ગુજરાતી બોલી લખવાનું. શું કર્યા મેં? શેર એલોટમેન્ટ. પૈસા મંગાવ્યા. શેર મંજૂર કર્યા, પૈસા મંગાવ્યા. આ લખવાનું છે. શેર એલોટેડ, શેર એલોટેડ ઇન શેર એલોટમેન્ટ મની ડ્યુ. ડ્યુ એટલે મંગાવા. શોર્ટમાં લખો ખાલી એટલું લખીશ. શેર એલોટમેન્ટ મની ડ્યુ. મંજૂરીના રૂપિયા મંગાવ્યા. શેર આપ્યા, શેર એલોટેડ આપ્યા અને શેરના મંજૂરીના પૈસા મંગાવ્યા. તો આ જર્નલ આવી કેવી રીતે પડી હતી થોડીક ખબર પડી પહેલા. આમાં સ્ટાર વગેરેનું અત્યારે શીખવાડો. સ્ટાર વાળા ટોપિક નથી આવતા. અત્યારે હું જે પહેલો દાખલો શીખવાડું એમાં સ્ટાર વાળા પોઈન્ટ નથી આવતા. હું પહેલા કોન્સેપ્ટ શીખવાડું છું, પછી આ સ્ટાર વાળા પોઈન્ટ એમાં એડ કરીશ. તો જો આ જર્નલ આવે શેર એલોટમેન્ટ અકાઉન્ટ ડેબિટ ટુ ઇક્વિટી. તો આ જર્નલ કઈ રીતે લખી હતી સમજાય. અત્યારે નથી આવવા સમજાય છે મુદ્દો. તો આ જર્નલ કઈ રીતે બની સમજાવી. ચલો હવે હું આપણે નોટિસમાં સમય આપ્યો છે 10 દિવસ 20 દિવસ 1 મહિનો. ચલો મહિનો પૂરો થાય ને પહેલા એને શું કરવું પડે? મને પૈસા આપવા પડે. ચલો પૈસા આપે છે એનટીપીસી. કોણ પૈસા આપશે મને? પૈસા આપશે કોણ મને? તો જેના શેર મંજૂર કર્યા હતા. કોના શેર મંજૂર કર્યા હતા એનું નામ શું આપ્યું હતું? અલોટમેન્ટ. તો અલોટમેન્ટ વાળા, મંજૂરી વાળા, એલોટમેન્ટ વાળા મને ચેક આપશે. કેટલા રૂપિયાનો ચેક આપશે? તો મેં કેટલા શેર આપ્યા હતા? 10,000. એક શેર કેટલા રૂપિયાનો? 3. તો ટોટલ કેટલા રૂપિયાનો ચેક આપશે? બોલો બદલા હું એને અત્યારે કઈ આપીશ? શું કામ નો આપો? ઓલરેડી તો એકવાર શેર આપી દીધા છો અલોટમેન્ટના. આ ચેકને આપણે જોયા કરશું. તો આ ચેકને શું કરશું? એસબીઆઈ બેંકમાં શું કરશું આપણે? ડિપોઝિટ. ચલો આ ડિપોઝિટ ચેક કોણ લઈ ગયું? બેંક. બોલો બેંકે બદલામાં મને કઈ અત્યારે આપ્યો નહીં. તો બસ આ જર્નલ છાપવાનું. ટૂંકમાં રિવર્સ થઈ ગયું. જો આ બે જર્નલ રિપીટ થવાની. આમાં પહેલા પૈસા હતા, પછી શેર. આમાં પહેલા શેર, પછી પોઈન્ટ આ જ રહેશે, ખાલી અહીંયા નામ બદલાય છે.
અહીંયા શું નામ હતું? એપ્લિકા. અહીંયા શું નામ થઈ ગયું? અલર્ટ. ચકડાઈને જ રહેશે. ચલો લખવાની જર્નલ હવે પાછી. ચલો જર્નલ લખો. પૈસા મળ્યા મને તો શું જર્નલ લખીશ? બેંક અકાઉન્ટ ડેબિટ. કોણે પૈસા આપ્યા? અલોટમેન્ટ. તો શેર એલોટમેન્ટ અકાઉન્ટ. ચલો જેટલા આપ્યા ગણતરી દેખાડીશ. 10,000 શેર પર શેર 3 રૂપિયા માંગ્યા તો મળી. દાખલામાં ક્યાંય લખ્યું છે પૈસા નથી મળ્યા એવું ક્યાંય? મની નોટ રિસીવ ક્યાંય લખ્યું છે? નહીં. ચલો આટલું થઈ ગયું. આ શેની જર્નલ હતી? તો માંગ્યા હતા ઈ મળી. આ માંગ્યા હતા ઈ મળ્યા. શેર એલોટમેન્ટ મની રિસીવ બાબત જેમ આવું લખાય. આ માંગ્યા ઈ મળી ગયા. ચલો હું 2 થિયરી કવર કરું છું અહીંયા. ચલો તો પહેલી થિયરી સૌથી પહેલા આગળ જે બાકી રાખી હતી ને આ સમજાવું છું. એઝ પર કંપનીએ કોનો કાયદો ફોલો કરવો પડે? પહેલા કંપનીમાં હમણાં આ નથી જો ના જો કંપની એક્ટ 2003 એ કાયદો ફોલો કરવો પડે. પણ બરાબર સાંભળજો. પણ જે કંપનીએ પોતાના શેર આજે બારા પાડે ને એને શેર બજારમાં લિસ્ટ કરાવવા હોય. એટલે શેર બજારમાં લિસ્ટ કરવો એટલે જેને પોતાના શેર બજારમાં શેર લે વેચ કરવા છે, ભાવ બતાડવો છે શેર બજારમાં, એને ઇંગ્લિશમાં કહેવાય શેર બજારમાં લિસ્ટ કરે. પોતાનું નામ નોંધાયું કે હા મારે પણ મારા શેર દેખાડવા છે પબ્લિક અને કોઈને ખરીદવા હોય વેચવા હોય તો એ શેર બજારમાં ખરીદી વેચી શકે. બોલો સમજાણો પોઈન્ટ? તો વચ્ચે પછી સેબી આડું આવશે. કોણ આડું આવશે? સેબી. સેબી એટલે હું સેબ સર સફરજન સેબ સેબ નહીં સેબી. આનું નામ છે સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. આ સિક્યુરિટી એટલે શેર. તો જે કંપની પોતાના શેર સ્ટોક માર્કેટ શેર બજારમાં નોંધણી કરાવવા માંગે છે તો પછી સેબી કે ભાઈ તો તારો કંપની તારી બહાર રાખ, મારે ને આવું જ તારે તો મારો કાયદો લાગુ પડશે. કેમ તમે 12માં હતા તમારે 12માં સ્કૂલનો કાયદો લાગુ પડતો હતો. હવે તમે અમારી પાસે આવ્યા તો હવે અમે શું કહેશું? હવે અમારો કાયદો લાગુ પડશે. એમ જે કંપની સ્ટોક માર્કેટમાં લિસ્ટ થવા માંગે છે એને કોનો કાયદો લાગુ પડશે? સેબી. તો સેબી શું કહે છે કે તમે શેર બારા પાડો અને અમારે નોંધણી બી કરાવી તમારે તો અરજી મિનિમમ 90% તો મળવી જ જોઈએ. કેટલી અરજી મળવી જોઈએ? અરજી પબ્લિક પાસેથી અરજી 90% અરજી મળવી જોઈએ. એટલે કે પબ્લિક એટલીસ્ટ કેટલા શેર બારા પાડ્યા આપણે? 10,000 બારા પાડ્યા હતા ને? તો 10,000 ના 90% 9,000 તો મિનિમમ અરજી મળવી જ જોઈએ. જો ન મળી તો સેબી કે એનો મતલબ પબ્લિક તમારા કંપનીમાં ટ્રસ્ટ નથી ધરાવતી, પબ્લિકને તમારી કંપનીમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી. તો એવા કેસમાં સેબી કહે તો તમારો શેર અમારે ત્યાં લિસ્ટ ન થઈ શકે, તમારો શેર કેન્સલ, મારે ત્યાં નહીં આવી શકો તમે. બોલો છો એ સમજાય છે પોઈન્ટ? કેટલા ટકા અરજી મળવી જોઈએ? હા, અને મેં માની લો તમને શેર બારા પાડ્યા 10,000 પણ તમે લોકોએ 8,000 જ મને અરજી કરી, ટૂંકમાં 8,000 લોકો જ આવ્યા લેવા તો કેટલા ટકા થાય? 10,000 10,000 ની સામે 8,000 તો 80%. તો સેબી મને શું કે ભાઈ તારો શેર સ્ટોક માર્કેટમાં લિસ્ટ થઈ શકશે નહીં. શું કામ નહીં? કારણ કે પબ્લિકને તમારા શેરમાં કંપનીમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી. એવી કંપની અમે નો લાવવા દેવી. સમજાય ગયો મુદ્દો? તો કેટલા ટકા અરજી મળવી જોઈએ? તો કહે છે
એઝ પર સેબી એપ્લિકેશન નોટ મિનિમમ 90% શેર સબસ્ક્રાઇબ કરો એટલે અરજી કરવી. કેટલા ટકા શેર સબસ્ક્રાઇબ થવા જોઈએ? 90%. 90% કોના? જે શેર ઇશ્યુ કર્યા હોય એના. ક્વોન્ટિટી પ્રમાણે ડિસિઝન શેના પ્રમાણે લેશે? ક્વોન્ટિટી. નો શબ્દ ત્યાં લખી દે બાજુ ગુજરાતીમાં. 90% કોના? જે શેર બહાર પડ્યા ઇશ્યુ કર્યા એના. તો 10,000 ના 90%. 9,000. બોલો આપણને એટલી અરજી મળી ગઈ છે? ચેક કરો. આ દાખલામાં આપણને એટલી અરજી મળી ગઈ છે. હા, તો આપણો આઈપીઓ મંજૂર કરે કંપની કે હા આવો તમ તારા સેબી કે લિસ્ટ થઈ જાય તમારો આવી જાવ. ઓર બીજો નિયમ એ બનાવ્યો કે ખાલી 90% નહીં હાલે. પછી જે લોકોએ અરજી કરી ને એને અરજીની સાથે પૈસા તમે ક્યાંક મંગાવ્યા હતા. અરજી સાથે કેટલા રૂપિયા મંગાવ્યા? પર શેર 3 રૂપિયા. તો સેબીએ કીધું કે તમારે અમારે હારે નામ નોંધાવવું હોય તો તમે જો શેર બારા પાડો ને તો 25% રૂપિયા મંગાવવાના. કેટલા? કોના 25%? ઇશ્યુ પ્રાઇસ. શેના? ઇશ્યુ પ્રાઇસ એટલે બહાર પાડેલી. જો કે અહીંયા તો બહાર પાડેલી કિંમત ને છાપેલી કિંમત બે એક જ છે. તો 10 રૂપિયાના 25%. 10 ગુણ્યા 25%. તો બોલો એટલા મંગાવ્યા છે આપણે. હા, તો સેબી કે ઓકે તમે મારા કાયદાનું પાલન કરો છો, મોસ્ટ વેલકમ આવી છે. કંપની કે જો તમે સ્ટોક માર્કેટમાં નામ નથી નોંધાવતા તો પછી કાયદો કોનો લાગુ પડશે? કંપનીનો. તો કંપની વાળાએ કીધું કે તમે પબ્લિક પાસેથી મિનિમમ કેટલા ટકા માંગજો? 5%. ખાલી કેટલા? 5. અને 5% કોના પાછા? ફેસ વેલ્યુના. 5% કોના? ફેસ વેલ્યુ. તો લખજો એઝ પર સેબી ના નિયમ પ્રમાણે એપ્લિકેશન વિથ મની એટલે આની વાત કરે જો મની વિથ એપ્લિકેશન. કેટલા ટકા માંગજો? 25. 25% કોના? ઇશ્યુ પ્રાઇસ. તો મેં તો જો કલર બી બદલ્યો છે. 25% કોના? ઇશ્યુ પ્રાઇસ. જો તમે કંપની લિસ્ટ નથી કરાવવા માંગતા સ્ટોક માર્કેટમાં તો પછી કોના કાયદાનું પાલન કરવું પડે મારે? કંપની એક્ટ 2030 શું કહે છે કે ભાઈ એઝ પર કંપનીની ગાઈડલાઇન્સ પ્રમાણે કંપની એક્ટ 2000 લખો એટલે કંપની નીચે એક્ટ 2030 કંપની એક્ટના ગાઈડલાઇન એટલે માર્ગદર્શન દિશા દર્શન કરાવે કે ભાઈ આટલું તમારે કામ કરવું પડશે. કેટલું કામ કરવું પડશે? અરજી સાથે કેટલા માંગજો? માત્ર 5%. 5% બી કોના? ફેસ વેલ્યુ. સમજાણો? આ થિયરીમાં પૂછી શકે. તમે અલગથી હાઇલાઇટ કરી રાખ્યો, 2 વાર હાઇલાઇટ કરી દીધું છે તમને. તો બોલો 2 નિયમ ફૂલફિલ થઈ ગયા છે અહીંયા. હા, સરસ. 90% અરજી મળી ગઈ અને અરજી દીઠ સેબીનો નિયમ પણ ફૂલફિલ થઈ ગયો. ચલો આગળ વધીએ. હવે ચલો અલોટમેન્ટના પૈસા મળી ગયા. હવે કેમ ખબર? નવો હપ્તો ક્યારે મંગાવશે કંપની અને કેટલા રૂપિયાનો હપ્તે મંગાવશે કંપની. તો કંપની પાછું ઉપર કર્યું પાછી નોટિસ મોકલશે. કંપની પાછી નોટિસ મોકલશે એનટીપીસી. તો બરાબર. ઘણી વાર તમે આજુબાજુમાં ફોન તમારો પાસે ન હોય, પડ્યો હોય સાઈડ ઉપર અને કોઈ રિંગ કરે તમારા મિત્ર કોઈ અને તમે દૂર છો. માની લો તમારા મમ્મી કે પપ્પા રિસીવ કરે કોલ અને એમ કે ભાઈ 100 વ્યક્તિ એટલે તમને બોલાવી આપો. તો તમારા પપ્પા મમ્મી શું કે? તારો કોલ છે. એવું કે ને ભાઈ તારો કોલ છે એટલે હું કોલ છે એટલે બોલાવું. કોલનો મતલબ શું? બોલાવું. હાલ તને આ ભાઈ બોલાવે છે, મિત્ર છે કે ફ્રેન્ડ છે જે કોઈ એ બોલાવે છે. બોલાવું એને ઇંગ્લિશમાં કહેવાય કોલ. બોલાવો એને ઇંગ્લિશમાં શું કહે? કોલ. ફર્સ્ટ કોલ. ફર્સ્ટ ને ઇંગ્લિશમાં કે પ્રથમ, પહેલો. ઇંગ્લિશમાં ફર્સ્ટ, ગુજરાતીમાં પહેલો, પ્રથમ. તો 11માં આવતું ખબર ને? પ્રથમ હપ્તા ખાતે.
આ પ્રથમ હપ્તાને ઇંગ્લિશમાં કહેવાય ફર્સ્ટ કોલ, એટલે પહેલો હપ્તો મંગાવ્યો. ચલો હવે નોટિસમાં કીધું હવે પહેલો હપ્તો તમારી પાસે મંગાવો છો તો આને ઇંગ્લિશમાં ફર્સ્ટ કોલ બોલે. ફર્સ્ટ કોલ. તો જેની પાસેથી પ્રથમ હપ્તો મંગાવ્યો એવા બધા લોકોના એક નામ આપી દીધું. કયું? એટલે રિપ્રેઝેન્ટેટિવ ખાતું કયું. આ ખાતું ન ખોલે તો 10,000 લોકોના નામ લખવા પડે. તો આપણે 10,000 એન્ટ્રી તો ક્યારે લખી દીધી? એટલે આવું કામ કર્યું. ચલો નોટિસ મોકલશો. નોટિસમાં સાથે શું મોકલશો? શેર. કેટલા ક્વોન્ટિટી છે શેરની? 10,000. અને શેર દીઠ હપ્તાના કેટલા માંગ્યા? 2. પ્રથમ હપ્તાના 2 માંગ્યા. તો આટલા રૂપિયાના મેં શેર આપ્યા 20,000. અને નોટિસમાં શું કીધું હશે? 15 દિવસ 20 દિવસ કે મહિનામાં પૈસા આપી જાય. નો આપો તો જપ્ત કરશો તમારા શેર. ચલો હજી તો મેં શેર આપ્યા. બોલો આને બદલામાં મને કઈ આપ્યું? તો આ જર્નલ ના લખવાની છે. લો છાપો જર્નલ પાછી. તો પાછું શેર ધંધામાંથી ગયા. શેર જાય તો જમા. ઇક્વિટી શેર કેપિટલ ખાતે ક્રેડિટ. કોણ લઈ ગયો આ શેર? ફર્સ્ટ કોલ. તો બેનિફિટ રિસીવર અકાઉન્ટ ડેબિટ. તો ફર્સ્ટ કોલ અકાઉન્ટ ડેબિટ. ગણતરી દેખાડવી પડે. 10,000 શેર, 2 રૂપિયાનો હપ્તો માંગ્યો 20,000. શેની જર્નલ હતી? તો જેમ અહીંયા શેના માંગ્યા હતા આપણે અલગ. એમાં અહીંયા શેના માંગો છો? ફર્સ્ટ કોલ. લોકોનું શેર ફર્સ્ટ કોલ મની ડ્યુ માઉન્ટેન ડ્યુ ધ ડ્યુ આવે ને ઓલા ઋતિકભાઈ એડ કરે માઉન્ટેન ડ્યુ ધ ડ્યુ. તો એ ઉડાડે. આપણે ઉડાડવાનું નહીં, નકર આપણે ઉડી જાય. તો ધ્યાન રાખો. એ લોકો કરે ને એવું નહીં કરવા. અમુક વસ્તુ જે કરે ને એમ નહીં કરવા. અમુક વસ્તુ બોલે એમાંય નહીં કરવા. જોવાનું એમાંથી શું લેવું ને ખાસ શીખવાનું કે બધું બોલતા એ કામનું ન હોય, બધું કરતા હોય એ બી કામનું ન હોય. ખાસ એક્ટર્સ લોકોને આ છેલ્લી કોડીના લોકો હોય એને કાંઈ બળી નો, એને જ્યાં પૈસા મળે ને આવ્યા જાય. અને એને કોઈ દિવસે ને પોતાનું નહીં બનાવવાનું ગોલ. બોલો કહીએ ને આપણે કે ભાઈ મારા તો આ 100 વ્યક્તિઓને માની લઉં છું અને ધારું છું. આઈડિયલ બોલો છે. તો આઈડિયલ આવા લોકોને નહીં બોલાવે કે વાતમાં ફરી જતા અને કાંઈ એની કાંઈ વેલ્યુ ન હોય. આ બધું તમને બતાડે ને ટીવીમાં એ બધું અલગ હોય આખું. ઓલા બધા દોડતા એટલે ફોટા પાડવા એ પૈસા આપીને બોલાવે એ લોકોને કે એને પાપારાજી કહેવાય. શું કહેવાય એને? પાપારાજી. ફોટા પાડવા ને પાપારાજી કહે લોકો. હા સાચું બોલું છું. એનું નામ છે, તમે ગૂગલમાં સર્ચ કરી તો એ લોકો પેડ કરે પૈસા આપે કે અમે જો નકર એને કેમ ખબર હું ક્યાં જાઉં છું ને ક્યાં હશ. તો બધાને ફોન કરીને કે હમણાં હું છે ને આટલા વાગે ઘરેથી નીકળવાનું છું, અહીંયા જવાનો છું અથવા જવાની છું, તમે આવજો, ફોટા પાડજો મારા, તમારે રાયડું નાખવાનું, એક આ બાજુ પોઝ આપો, આ બાજુ. હું નહીં આવું પણ તમને તમારું પેમેન્ટ મળી જશે. આ બધું આવું હોય. આ બધી અત્યારે દુનિયા છે ને દેખાડવાની છે. બહાર ક્યાંક અલગ હાલે છે, અંદર ક્યાંક અલગ હાલે છે. ચલો ઠીક છે, આપણે રહેવું આભાર. એને જે કરવું એ કરે. ચાલો છઠ્ઠો ટોપિક, છેલ્લો ટોપિક અહીંયા જુઓ. પૈસા માંગ્યા તો મળશે. તો હવે સમજાઈ જાય ને. પૈસા માંગ્યા મળશે. કોણ પૈસા આપશે આપણને? તો ફર્સ્ટ કોલ વાળા. તો ફર્સ્ટ કોલ વાળા પૈસા આપ્યા. બદલામાં આપણે કઈ આપશું નહીં. તો આને મને ચેક આપ્યો 10,000 ગુણ્યા 2. અને આ ચેક આપણે શું કરશું? બેંકમાં ડિપોઝિટ કરશું ચેક. બદલામાં આને આપણને કઈ આપ્યું નહીં. તો બસ આ છાપવાનું છે. અચ્છા સર, તો એવી મને ખબર પડી કે મેં કીધું શું અરજી વખતે જ પેલા પૈસા મળે અને પછી શેર આપે. બાકી બધામાં ઉલટું થાય છે. પેલા શેર આપે છે પછી પૈસા મળે, શેર આપ્યા પછી પૈસા. એવું કેમ કે અરજીમાં પેલા પૈસા હોય પછી શેર,
અને બાકી બધામાં ઉલટું છે, પહેલા શેર પછી પૈસા. કેમ એવું? ચલો હવે મને કેમ ખબર? હમણાં 12માનું બોર્ડનું રિઝલ્ટ આવ્યું, કેટલા લોકો મને એડમિશન લે? એનો મતલબ મેં શેર બહાર પાડ્યા, મને કેમ ખબર પડે કોણ શેર ખરીદશે? તો કંપનીએ શું કરવું પડે? તો પેલા શેર આપતા પહેલા કેવું પડે, ભાઈ તમે અરજી કરો મને પૈસા આપો તો હું શેર આપીશ. એકવાર તો શેર અપાઈ જાય, ખબર પડી કે કોણ કોણ મારા મેમ્બર છે. પણ એ લોકો મેમ્બરને ખબર નથી ક્યારે હપ્તો કેટલાનો આપવો. એટલે હું પેલા નોટિસ મોકલીશ, એમાં કહીશ આ તારીખે આપી જશે, એટલે આપી જશે. સમજાણો આખો પોઈન્ટ? ઓકે, કેમ આવું થયું એ બી સમજાયું. છેલ્લો પોઈન્ટ, પૈસા લઈ લે ફટાફટ. બેંક અકાઉન્ટ ડેબિટ. જેણે પૈસા આપ્યા એ ફર્સ્ટ કોલ ખાતે 10,000 શેર, પર શેર 2 રૂપિયા. બાબત જે નરેશન શું લખશો? બી શેર ફર્સ્ટ કોલ મની રિસીવ્ડ. પૈસા મળી ગયા. ચલો, જેમ ફર્સ્ટ કોલ હતો એમ સેકન્ડ બી આવી શકે, ફાઇનલ બી આવી શકે. નામ એટલે જો મેં અહીંયા 3 નામ લખ્યા હતા. જે હપ્તા મેં જો અહીંયા પૂરું થઈ ગયું, મારે 6,000 નો અહીંયા પૂરું થઈ ગયું. તો પહેલો કે તો ફર્સ્ટ લખવાનું, સેકન્ડ કે બીજો હપ્તો, દ્વિતીય હપ્તો, બીજો હપ્તો એવું લખીને આવતું. અને પછી ઘણી વાર લખતો આખરી હપ્તો. આખરી હપ્તાને શું કહેવાય? ફાઇનલ. તો દાખલામાં જે નામ આપ્યું એ લખવાનું, આ જ આવશે બેઠો. તો આ વખતે મને ફર્સ્ટ ની સાથે હવે શું કહે છે? મને ફાઇનલ નો મતલબ છેલ્લો, આખરી. હવે પહેલો ગણો છેલ્લો, અને પછી કોઈ હપ્તો નથી. ચલો, તો સેમ પ્રોસેસ. પહેલા નોટિસ મોકલીશ ને, પહેલા નોટિસ મોકલીશ. નોટિસમાં શું મોકલીશ? શેર. વોર્ડ ગોઝ આઉટ ક્રેડિટ. શેર જાય તો જમા. કેટલા શેર? 10,000. અને છેલ્લા હપ્તાના, આખરી હપ્તાના કેટલા મંગાવ્યા? 2. બસ ખાલી 5 મિનિટ બેન વેઇટ કરી દે. 5 મિનિટમાં છૂટા કરી દો. શેર જાય તો જમા. કોણ જમવા જ જવો? જો જમા જ બોલું છું ત્યાં. અને જે લઈ ગયા એ શેર ફર્સ્ટ કોલ અકાઉન્ટ ડેબિટ. બાબત જે બોલે, સોરી મિસ્ટેક થઈ ગઈ. ફાઇનલ કોલ, શેર ફાઇનલ કોલ મની ડ્યુ. આખરી હપ્તાના પૈસા માંગ્યા. અને છેલ્લો પોઈન્ટ, પૈસા મળી ગયા. તો ચેક બેંકને આપ્યો, તો બેંક આ પૈસા લઈ ગઈ. બેનિફિટ રિસીવર અકાઉન્ટ ડેબિટ. અને જેણે આપ્યા એ ફાઇનલ કોલ વાળા બેનિફિટ ગીવર અકાઉન્ટ ક્રેડિટ. બી શેર ફાઇનલ કોલ મની રિસીવ. પૂરો થઈ ગયો. તો પહેલો બેઝિક દાખલો હતો કેમ ઉધાર કેમ જમા થાય એના રીઝન સમજાય. થેન્ક યુ વેરી મચ. નેક્સ્ટ લેક્ચરમાં પાછા મળીશું.